चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। प्रणाम। हाँ તમારો અવાજ નથી આવી રહ્યો. હવે આવે છે ને? હા દંડવત પ્રણામ. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા સમગ્ર શાસ્ત્રનો અર્થ છે. ત્રીજા સ્કંદમાં મુક્તિ પ્રકરણમાં પુરુષ અને સ્ત્રીની મુક્તિની ચર્ચા પછી કપિલ દેવજી સાંખ્યના નિરૂપણ પહેલા ભક્તિનું નિરૂપણ કેમ કરે છે તે પ્રશ્નનો ઉત્તર આપે છે. ભગવાનની ભક્તિ સર્વ પ્રયોજન સિદ્ધ કરાવનારી છે અને ભક્તિ વગરનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી. સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી પણ સહાય કરનારું છે. દેવહૂતિજીએ આત્મા અને અનાત્માનો ભેદ જાણવા પ્રશ્ન કર્યો. હવે અને તેના માટે ભગવાન સ્વયં કરે છે, જે કંઈ બધું કાર્ય કરે છે પ્રભુ સ્વયં કરે છે. અને હવે આપણે 26મો અધ્યાય ત્રીજા સ્કંદનો લઈએ છીએ. એમાં મારો 18, 19, 20, 21 શ્લોક છે. એનું પારાયણ કરું છું. જે ભગવાન પોતાની માયાથી અંદર પુરુષ રૂપથી અને બહાર કાળ રૂપથી પ્રાણીઓ સાથે સારી રીતે સંબંધમાં આવે છે તે કાળ એમ ઓળખાય છે. શ્લોક 17માં કહ્યું. હવે 19મો, દૈવને લીધે જેના ગુણોમાં ખળભળાટ થયેલો હતો તેવા પોતાના ક્ષેત્રમાં પ્રથમ પુરુષે વીર્યનું આધાન કર્યું. તેણે સુવર્ણમય મહત તત્વને જન્મ આપ્યો. શ્લોક 20, પોતાની અંદર રહેલા વિશ્વને પ્રગટ કરતા વિકાર રહિત જગતના અંકુરે પોતાનો લય કરાવનાર અંધકારનો પોતાના તેજથી નાશ કર્યો. હવે શ્લોક 21, તે જે સત્વગુણ વાળું સ્વચ્છ શાંત ભગવાનનું સ્થાન જેનું વાસુદેવ નામ કહે છે તે મહત તત્વ રૂપ ચિત્ત છે. હવે આના અનુસંધાનમાં જ આ 22મો શ્લોક છે એટલે એની એક જ કરી લઉં છું એનું ખાલી પારાયણ. જેમ જળનો ઉત્તમ સ્વભાવ સ્વચ્છપણું છે તેમ સ્વચ્છપણું વિકાર રહિતપણું અને શાંતપણું એવું ચિત્તનું લક્ષણ વૃત્તિઓથી કહેલું છે. હવે મારો 18મો શ્લોક છે એ કરી રહી છું. આગળ આપણે 17મા શ્લોકમાં જોયું કે કાલને ઉપલક્ષિત કર્યો છે ભગવાનના લક્ષણ તરીકે એમને બતાવ્યો. હવે 18મા શ્લોકમાં એ પ્રમાણે ભગવાનના સ્વરૂપ તરીકે કાલને કહીને નીચેના શ્લોકમાં તે ભગવાનનું ચિહ્ન હોવાનું કહે છે. એટલે ભગવાનને ઉપર કાલને ભગવાનના સ્વરૂપ અને ઉપલક્ષણ તરીકે એટલે સ્વરૂપ તરીકે ઉપલક્ષિત કર્યો
અને હવે એના ચિહ્ન કાળના લક્ષણ ભગવાનનું ચિહ્ન છે એવું બતાવી રહ્યા છે. જે શ્લોક અંતઃ પુરુષ રૂપેણ કાલ રૂપેણ યહ બહિઃ સમન્વેતિ એષ સત્વાના ભગવાન આત્મમાયયા. જે ભગવાન પોતાની માયાથી અંદર પુરુષ રૂપથી અને બહાર કાળ રૂપથી પ્રાણીઓ સાથે સારી રીતે સંબંધમાં આવે છે તે આ કાળ એમ ઓળખાય છે. એ શ્લોક 17 કહ્યું. હવે અહીંયા એમ કહી રહ્યા છે કે ભગવાન પોતાની માયાથી અંદર પુરુષ રૂપથી પ્રગટ થઈ રહ્યા છે અને બહાર કાળ રૂપથી પ્રગટ થઈ રહ્યા છે. હવે સુબોધિનીજી કરું છું. એક જ ભગવાન સર્વ પ્રાણીઓની અંદર પુરુષ રૂપથી રહેલા છે અને બહાર કાળ રૂપથી રહેલા છે. એટલે એક જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બધા પ્રાણીઓની રૂપે બધા પ્રાણીઓની અંદર પુરુષ રૂપથી એટલે કે આત્મા રૂપે બિરાજે છે અને બહાર કાળ રૂપથી રહેલા છે. એમાં પહેલી ફૂટનોટ છે કે આ જ સિદ્ધાંત પરીક્ષિતે 10:1-7 કહેલો છે. વળી આ અધ્યાયના 9મા શ્લોકમાં જગતના કારણ તરીકે પુરુષ સંબંધી પ્રશ્ન કરેલો છે. હવે આમાં જે પરીક્ષિતે જે કહેલું છે તે હું કહું છું. પ્રશ્ન કર્યો છે. આટલી વાત કરી પરીક્ષિતે પોતાના શ્રવણ અધિકાર બતાવ્યો. હવે પોતાના ચરિત્રને પૂછે છે. પુરુષ અને કાળ રૂપથી મનુષ્યના હૃદયમાં અને બહાર રહીને મૃત્યુ અને અમૃતને આપનાર તેમજ માયા વડે મનુષ્ય જેવા ભાસતા ભગવાનના ચરિત્રને હે વિદ્વાન આપ કહો. એટલે સુખદેવજીને પરીક્ષિતજી પ્રશ્ન કરી રહ્યા છે. આગળ આથી પુરુષ કેવી રીતે જગતનું કારણ થાય છે તેનો ઉત્તર આપેલો જાણવો. એટલે અહીંયા આગળ પુરુષ કેવી રીતે જગતનું કારણ થાય છે તેનો અહીંયા ઉત્તર આપેલો છે. આ અધ્યાયના 3જા શ્લોકમાં જેની સાથે વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલ છે એમ જ્ઞાનમાં ઉપયોગી થાય તેવું લક્ષણ કહેલ. છતાં દેવહૂતિએ ફરી પુરુષનું લક્ષણ પૂછેલ હોવાથી તેને તેનું જ્ઞાન થયેલ નથી એમ જાણી અહીં સારી રીતે તેનો સંબંધ જણાવેલો છે. એટલે અહીંયા ફરીથી એમ કે આ પુરુષનું લક્ષણ ને એ બધું કાળનું લક્ષણ ને બધું ફરીથી કેમ આવ્યું? કારણ કે 3જા શ્લોકમાં જે દેવહૂતિજીએ પ્રશ્ન કર્યો હતો અને કપિલજીએ જે એમને સારી રીતે સમજાવ્યું હતું કે એ પુરુષ વિશ્વની સાથે સારી રીતે સંબંધમાં આવેલો છે, તે પુરુષે એ બધું જે જ્ઞાન આપેલું તે એમને દેવહૂતિજીને સમજમાં નહીં આવ્યું અથવા તો ઉપયોગી નથી એમ જાણ્યું કપિલજીએ. એટલે દેવહૂતિજીએ ફરીથી એ પુરુષનું લક્ષણ પૂછ્યું, એમને સમજમાં ના આવ્યું એટલે, અને એનું જ્ઞાન નથી થયું એમને, એટલે એને એવું જાણ્યું કપિલજીએ, એટલે એનો સારી રીતે અહીંયા આ શ્લોકમાં એની સ્પષ્ટતા કરી રહ્યા છે. હવે સુબોધિનજી લઉં છું. એક જ ભગવાન સર્વ પ્રાણીઓની અંદર પુરુષ રૂપથી રહેલા છે અને બહાર કાળ રૂપથી રહેલા છે. તેમ ન હોય તો ભગવાન સર્વ સ્થળે રહેલા ન હોય. એટલે ભગવાન પ્રાણીઓની અંદર પુરુષ રૂપથી રહેલા છે ને બહાર કાળ રૂપથી રહેલા છે. જો એવું ના હોય તો ભગવાન સર્વ સ્થળે રહેલા ના કહેવાય. ભગવાનથી બહિર્મુખ હોય તેનું કાળ રૂપથી ભક્ષણ કરે છે અને અંતર્મુખ હોય તેમને પુરુષ રૂપથી પ્રફુલ્લ કરે છે, એવું પ્રયોજન છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે કાલ પ્રભુ છે એ પ્રાણીઓમાં કેવી રીતે સર્વ રીતે રહેલા છે કે જે બહિરૂપ હોય છે એનું કાળ રૂપથી ભક્ષણ કરે છે અને જે અંતર્મુખ હોય એને આનંદિત કરે છે. તેથી જ ભગવાન પોતાની માયા એટલે સર્વ થવાની શક્તિ વડે બંને પ્રકારના થઈ બધા પ્રાણીઓ સાથે સમન્વયથી સારી રીતે સંબંધમાં આવે છે. કેમ કે પ્રાણીઓ બહાર કાળમાં લય પામે છે અને અંદર પુરુષમાં લય પામે છે. એટલે ભગવાન પોતાની શક્તિ વડે બધા પ્રાણીઓ સાથે સમન્વિત એટલે બરોબર સંબંધમાં આવી અને બાર કાળથી લય પમાડે છે પુરુષોને એટલે જીવોને, અને અંદર પુરુષમાં લય પામે છે. અંદર પુરુષમાં લય પામે છે એમાં મને એવું સમજાય છે કે લય નથી પામતા પણ પ્રભુને પ્રાપ્ત કરે છે.
એવું મને 380 પેજ ઉપર આપણે જે શ્લોક જોયો તો, એક મિનિટ, 380 પેજ ઉપર 32-33 શ્લોક છે. એમાં પણ એ જ વાત આવે છે કે જે દૈવ પ્રકારની ઇન્દ્રિયોનું આ ચિહ્ન છે કે તેઓનો લય અથવા મોહ થતા નથી, પણ એ પ્રભુને પ્રાપ્ત કરે છે. એવું અહીંયા કંઈક સમજાય છે. બાકી થોડી ભૂલ હોય તો જે આપ સુધારજો. કાલ ભય કરાવનારો છે અને પુરુષ અભય રૂપ છે, એટલો ભેદ છે. કાલ છે એ ભય કરાવે છે અને પુરુષ છે એ અભય રૂપ છે. આ શ્લોક અહીંયા સંપૂર્ણ થયો છે. હા, ઠીક છે, કઈ હોય વિચારણી. એમનો પ્રશ્ન છે, પણ એક ઉત્થાનિકાથી જોયું છે. ઉત્થાનિકામાં એમ કહ્યું કે હવે નીચેના શ્લોકમાં એટલે 18મા શ્લોકમાં ભગવાનનું ચિહ્ન હોવાનું કહે છે. કાલ ભગવાનનું ચિહ્ન છે. અને ઉપર સુબોધિનીજીમાં પણ મહાપ્રભુજીએ જે 17મા શ્લોકમાં નીચેથી ત્રીજી લીટી, તેથી કાલ શબ્દથી ભગવાન ઓળખાવેલ છે, એટલે ચિહ્નના પ્રકારથી જણાવેલા છે. તો અહીંયા ચિહ્ન એટલે ઓળખ કેવી રીતે આ બંને શ્લોકમાં જરા કરો સમાધાન. હા, મને એવું સમજાય છે કે ચિહ્ન એટલે એને ખાલી કાલને ઉપલક્ષિત કર્યો છે પ્રભુના ગુણ તરીકે, અને અહીંયા એટલે પ્રભુના સ્વરૂપના ગુણ તરીકે, સ્વરૂપનું જે ગુણ છે એ રીતે એમને ઉપલક્ષિત કરેલો છે. અને અહીંયા આગળ તો એના ચિહ્ન તરીકે બતાવી રહ્યા છે. એટલે ભગવાનને ઓળખવાનો જે કઈક ચિહ્ન હોય એવું મને સમજાઈ રહ્યું છે. કોઈને કઈ કેવું હોય તો. કાલનો શ્લોક છે એમાં આ વાત આવી છે. જે 17મો શ્લોક જ્યાં સમાપન સુબોધિની થયો ને, એનાથી નીચે ત્રીજી લીટી છે, તેથી કાલ શબ્દથી ભગવાન ઓળખાવેલ છે, એટલે ચિહ્નના પ્રકારથી જણાવેલા છે. એવું સમજાય છે કે જે આગળ આવી જે સ્વરૂપને લીધે દરેક પ્રાણીઓ સર્વની ગણતરી કરે છે તે કાલ, એ કાલ છે એ મૃત્યુથી ભય પામેલો સર્વની ગણતરી કરે, એટલે મૃત્યુથી ભય પામ્યો એ જ કાલની ગણતરી કરે. તેથી કાલ શબ્દથી ભગવાન ઓળખાવેલ છે, એટલે મૃત્યુથી ભય પામેલો છે એટલે કાલ જે ગણતરી કરે છે ભગવાન તરીકે એટલે ચિહ્ન ના પડે, એટલે એ પ્રમાણે ચિહ્ન ના પડે. આમાં મૂળ સમજવાની વાત એ છે કે લક્ષણ અને ઉપલક્ષણ આ બે શબ્દોને સમજવા જોઈએ. અહીંયા ઉપલક્ષણ શબ્દ વાપરેલો છે, લક્ષણ નથી વાપરેલો. તો લક્ષણ જે છે એ અલગ વસ્તુ છે. જગત જન્મ સ્થિતિ નાશ કરનારા છે તે ભગવાન છે આમ કહે, અથવા સચ્ચિદાનંદ છે તો એ લક્ષણ થયું કહેવાય. પણ અહીંયા શું કહી રહ્યા છે કે ગુણોના સામ્યરૂપ જે પ્રકૃતિ છે એમાં જેના કારણે ચેષ્ટા થાય છે એ કાલ, એ ભગવાન, એવા ભગવાન કાલ તરીકે ઓળખાય છે. તો હવે જે કંઈ પણ સૃષ્ટિ માટેની પ્રક્રિયા કે સળવળાટ પ્રકૃતિમાં થઈ રહ્યો છે એ પ્રક્રિયા થવાનો મુખ્ય તો ભગવાન જ કારણ છે ને. પણ અહીંયા એને ન કહીને કાલને કહ્યો છે. તો જે કાર્ય ભગવાન કરે છે એ કાર્ય અહીંયા કાલ દ્વારા ભગવાન કરાવી રહ્યા છે, એટલે કાલ એ ભગવાનનું લક્ષણ નહીં પણ ઉપલક્ષણ થયું. એટલે એને અહીંયા ચિહ્ન એવું શબ્દ વાપર્યો છે. ભીષ્મ સ્તુતિની અંદર પણ કાલનો બહુ મોટો રોલ બતાવ્યો હતો. સર્વકાલ કૃતમ મન્યે એવી રીતે ભીષ્મજીએ એ ઉચ્ચારણ કર્યું હતું, અને એના કારણે એમને
ઉત્તમ કોટીના નથી એવું કહેવામાં આવ્યું હતું. એટલે ત્યાં મહાપ્રભુ જે પછી કાલ રૂપ પ્રભુએ એ રીતે એનું વ્યાખ્યાન બતાવ્યું છે. એક વાત પૂછું તમારું અહીંયા જે કહે છે કે ત્રીજી પંક્તિથી સુબોધની કે ભગવાનથી બહિર્મુખ હોય તેમનું કાલથી ભક્ષણ કરે છે અને અંતર્મુખ હોય તેને પુરુષ રૂપથી પ્રફુલ્લ કરે છે એવું પ્રયોજન છે. એટલે આમાં કઈ સાંખ્ય યોગ નું કઈ સંબંધ જોડી શકાય આમાં? કેમ કે અંતર્મુખ થી જે કહ્યું છે તો પુરુષ રૂપથી પ્રફુલ્લ કરે છે, તો પુરુષના ધ્યાનથી મનને સંયમમાં લાવીને જે યોગની પ્રક્રિયાથી કરે છે એ સાંખ્ય ત્યાગ પ્રકૃતિ જેમ બાલબોધમાં કીધું છે કે હમતા હમતા નાશે સર્વથાલી તો સ્વરૂપસ્થો યથા જીવ કૃતાર્થ સનિબદ્ધ. તો કઈ આ રીતે સાંખ્ય અને યોગનું બેવનું આમાં સંકેત કે સંદર્ભ હોય એવું વિચારી શકાય કે નહીં? બસ ખાલી એમને જાણ પૂછું. કરો સમાધાન. હા જે મને એવું લાગે છે કરી શકાય. ફરીથી અહીંયા મુખ્ય વાત તો જે ભગવાન જન્મ સ્થિતિ નાશ કરનારા છે એ અહીંયા કાલ પણ કામ કરી રહ્યું છે. તો જે લય છે એ નાશ છે, નાશ સ્થાની. તો જે વ્યક્તિ બહિર્દૃષ્ટિ વાળો છે તો એનો કાલ ગ્રાસ કરે છે, એટલે કે નાશ કરે છે, એ કાલમાં લય પામે છે. અને જે અબહિર્દૃષ્ટિ છે, અંતરદૃષ્ટિ વાળો છે અને પુરુષ રૂપથી ભગવાનના અંદર જેની ચિત્તવૃત્તિ છે એનો લય ભગવાનમાં થાય છે, એટલે કે યથાધિકાર સાયુજ્ય આદિ પ્રાપ્ત કરે છે. એ સાંખ્ય અને યોગ સાથે તો કઈ એનો સંબંધ નથી, કેમ કે બંનેની ગતિ તો એક જ છે એ આપણે જાણીએ છીએ, ચાહે સાંખ્ય માર્ગ હોય ચાહે યોગ માર્ગ હોય. અહંતા મમતા નાશ અને સ્વરૂપમાં સ્થિતિ, અથવા જો ઈશ્વર હોય તો ભગવાનમાં લય. સાંખ્ય યોગ બંનેની સમાન જ સ્થિતિ છે. એટલે બહારનો ત્યાગ કરવાનો સાંખ્યમાં કહ્યું છે, અંદર માનસિક ત્યાગ કીધું છે. એમ યમાદયસ્તુ કર્તવ્ય સિદ્ધે એટલે આમાં જણાવ્યું એટલે સ્પષ્ટ. હા જી પ્રણામ. આ છે ને છેલ્લેથી નીચેથી બીજી કે બહાર કાલમાં લઈ પામે છે અને અંદર પુરુષમાં લઈ પામે છે. એટલે પુરુષથી અહીંયા પેલું સ્થિત પ્રજ્ઞ થઈ જાય છે, તે જ સ્થિતિ લેવાની ને જીવાત એટલે આત્માને પોતે એ વશમાં કરે છે, એ સ્થિતિ લેવાની લય પામે છે. ને જો એ હોય આપણે જેમ કહ્યું તેમ શેશ્વર હોય તો પછી ભગવાનને પ્રાપ્ત કરે છે. એ રીતે જોડવાનું જે પ્રણામ જે હા એટલે જે ઇન્દ્રિયો છે જે દૈવી પ્રકારની છે, જેને ઇન્ટ્રોવર્ટ કરેલી છે, એ અક્ષરમાં લય નથી થતો એનો, પણ પુરુષને એટલે કે પ્રભુને પ્રાપ્ત કરે છે. બસ એવી રીતે જ લેવાનું છે. એ બરાબર છે ને. દંડોત પ્રણામ. જે છે પુરુષ રૂપ થી એટલે અંતર્યામી રૂપ જ ગણવાનું ને. હા પ્રણામ છે. રહું છે આગળ કરો. એ પ્રમાણે નામથી તત્વો કહીને નીચેના શ્લોકથી આરંભી તેમની ઉત્પત્તિ જણાવીને લક્ષણો કહે છે. હવે જે હવે નવી વાત આવી રહી છે, આખું નવું ચેપ્ટર થઈ રહ્યું છે કે હવે તત્વોને નામથી જણાવ્યા છે. નામથી જણાવી અને નીચેના શ્લોકથી આરંભી તેમની ઉત્પત્તિ જણાવીને લક્ષણો કહે છે. એટલે એની ઉત્પત્તિ જણાવશે અને પછી એના લક્ષણો પણ કહેશે.
દેવાત ક્ષુભિત ધર્મિण्यां સ્વસ્યામ યૌનૌ પુરઃ પુમાન આ દત્ત વીર્યમ સ અસત મહત્તત્વમ હિરણ્યમ. દૈવને લીધે જેના ગુણોમાં કળભળાટ થયેલો હતો તેવા પોતાના ક્ષેત્રમાં પ્રથમ પુરુષે વીર્યનું આધાન કર્યું. તેને સુવર્ણમય મહત તત્વને જન્મ આપ્યો. એટલે દૈવને લીધે જે ગુણોમાં ખળભળાટ ગુણો સમ હતા તેમાં ખળભળાટ થયો કાલરૂપી અને કાલ દ્વારા, અને તેથી તે વખતે તેવા પોતાના ક્ષેત્રમાં એટલે કે પ્રકૃતિમાં પ્રથમ પુરુષે વીર્યનું આધાન કર્યું અને એ પ્રકૃતિએ સુવર્ણમય મહત તત્વને જન્મ આપ્યો. આ બધી સૃષ્ટિ લીલાની વાતો છે. હવે સુબોધિનીજી આરંભમાં ચિત્તની ઉત્પત્તિ કહીને તેના આધિદૈવિક વગેરે ભેદો કહેતા લક્ષણો કહેશે. પહેલા ચિત્તની ઉત્પત્તિ કહેશે, પછી આધિદૈવિક એના ભેદો બતાવશે અને પછી એના લક્ષણો કહેશે. પહેલા ઉત્પત્તિ, પછી આધ્યાત્મિક નું લક્ષણ, પછી આધિદૈવિક નું લક્ષણ, પછી આધિભૌતિક નું લક્ષણ. એટલે પહેલા ચિત્તની ઉત્પત્તિ કહેશે, પછી એનું આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક લક્ષણ બતાવશે. એમ 4 શ્લોકોથી એક પદાર્થ કહે છે. તે પૈકી આરંભમાં આ શ્લોકથી મહત તત્વની ઉત્પત્તિ કહેલી છે. એટલે આ શ્લોકમાં 19મા શ્લોકમાં મહત તત્વની ઉત્પત્તિ બતાવે છે. દૈવ એટલે કાલને લીધે જેના ગુણોમાં ખળભળાટ થયેલો છે તે પુરુષની યોનિ ક્ષેત્ર પ્રકૃતિ તેમાં જેમ પુરુષ પોતાની પત્નીમાં વીર્યનું આધાન કરે તેમ પરહ પુમાન પ્રથમ પુરુષે વીર્યનું આધાન કર્યું. એટલે દૈવને લીધે જે કાલને લીધે જે ગુણોમાં ખળભળાટ થયેલો તે પુરુષે યોની એટલે પ્રકૃતિમાં પુરુષે એટલે અહીંયા એક્ઝામ્પલ આપીને, લૌકિક એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે જે રીતે પુરુષ પોતાની પત્નીમાં વીર્યનું આધાન કરે તે રીતે પ્રથમ પુરુષે જે આદિ પ્રકૃતિ હતી તેમાં વીર્યનું આધાન કર્યું અને તેમાંથી મહત તત્વનો જન્મ થયો. પરહ પુમાન પ્રથમ પુરુષે વીર્યનું આધાન કર્યું. ભગવાનની પેઠે તેની ઇન્દ્રિયો આનંદમય હતી. એટલે ભગવાનની પેઠે એની ઇન્દ્રિયો તો આનંદમય જ હતી. વીર્ય તો સત અને ચિત્ત અંશો વાળું હતું, પણ વીર્ય ચિત્ત અને સત અને ચિત્ત અંશ વાળું હતું. પણ કેટલાક કહે છે કે વીર્ય ચિત્ત અંશ વાળું હતું, સત અંશનો સંબંધ તો પ્રકૃતિથી થાય છે. એટલે કેટલાકનો મત એવો છે કે વીર્ય ફક્ત ચિત્ત અંશ વાળું જ છે, એની સાથે સત અંશનો સંબંધ તો પ્રકૃતિથી જ થાય છે. પ્રકૃતિ જયારે સંપર્કમાં આવે છે પછી જ એ સત અંશનું એમાં પ્રવેશે છે. પછી તે પ્રકૃતિએ મહત તત્વને જન્મ આપ્યો. તેનું શરીર સૂર્યની અંદર રહેલા નારાયણના શરીરની પેઠે સુવર્ણમય હતું. આનંદ અને સત ભેગા થતા સુવર્ણ રૂપ થાય છે. એટલે જે આ મહત તત્વ હતું એ નારાયણના શરીરની પેઠે એકદમ સુવર્ણમય હતું. અને તે વખતે જે મહત તત્વનું પ્રાગટ્ય થયું તે વખતે તેમાં આનંદ અને સત ભેગા થયા અને એ સુવર્ણ રૂપ થયા. અહીંયા 19મો શ્લોક પૂરો થયો. જેને અને સુબોધિનીજીને લીધા છે આ પહેલા પેરેગ્રાફના વચ્ચેનો કે ઉત્થાનિકા તરીકે લીધેલા છે. આજે આવ્યું ને આરંભમાં ચિત્તની ઉત્પત્તિ કહીને એ જે પેરેગ્રાફ છે એ ઉત્થાનિકા છે જે કે આ સુબોધિની છે. એ તો છે જે મને ખ્યાલ નથી. ગમે તે રીતે લો. બાકી તો 4 શ્લોકમાં આ વિષય આવી રહ્યો છે એ વાત અહીંયા કરી છે. લો આગળ જઈને પ્રણામ. હા જીજી પ્રણામ. અહીં પરપમાન કહ્યું ને તે પ્રકૃતિનું પુરુષ પરહ કહ્યું ને એટલે મને
સમજવું છે કે પર એટલે શું કઈ કે છે. નહીં તો પ્રકૃતિ પુરુષ સહજ સમજાય છે. તો પર આપું ને એટલે સરદાર પ્રણામ. એટલે જે મને એવું સમજાય છે કે પર પુમાન એટલે પુરુષની વ્યુત્પત્તિ કરી હોય એવું લાગે છે. મહાપ્રભુજી અહીંયા અર્થ બતાવ્યો છે ને, પ્રથમ પુરુષ. હા, એ પ્રથમ પુરુષ પણ પ્રકૃતિનો પુરુષ આપણે જે કહીએ છીએ તે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ, એ પુરુષ આદિ પુરુષ. હા માસી. પ્રકરણમાં સૌથી પ્રથમ જે નું નિરૂપણ કર્યું ને એ જોઈ લો તમે. જી એ જા આ પર એટલે જરા મને હા હા અનાદિરાત્મા નિર્ગુણઃ પરઃ પ્રત્યેક ધામા સ્વયં જ્યોતિર્વિશ્વમ યેન સમન્વિતમ. આ જે ત્રીજા જે પુરુષનું નિરૂપણ કર્યું એની આ વાત છે. જી 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 હા જી પ્રણામ. આજે બીજા કેટલાક નો મત છે ને કે વીર્ય ચિત્ત અંશ વાળું હતું, એમાં સત અંશનો એટલે કે પ્રકૃતિનો સંબંધ ન હતો એવું કીધું છે ને. સત અંશનો સંબંધ પ્રકૃતિ થાય છે તે નહોતો. તો જે આપણે જોયું તેમાં તો એવું છે ને કે પુરુષે પ્રકૃતિમાં આદાન કર્યું વીર્યનું, પણ કેટલાકનો મત એવો જુદો છે એવું સમજવાનું. તો પ્રકૃતિ વગર કેવી રીતે એમાં આદાન કરે? આદાન. પ્રણામ. જય જય. એમ કહી રહ્યા છે કે જે પુરુષે પ્રકૃતિમાં આધાન કર્યું તે વખતે વીર્ય સત અને ચિત્ત અંશ વાળું હતું એવું મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. પણ કેટલાક લોકોનો મત એવો છે કે વીર્યમાં ખાલી એ વખતે ચિત્ત અંશ જ હતો. સત અંશ તો પ્રકૃતિના સંબંધ થાય ત્યારે જ થાય છે એમ. આપણે તો એમ જ કહી રહ્યા છીએ કે વીર્ય સત અને ચિત્ત અંશ વાળું જ હતું. પણ કેટલાકના મતે એવું છે કે એકલા ચિત્ત અંશ વાળું જ હતું એમ. તે હું બીજા માટે જ પૂછું કે બીજાનો મત જે કે છે કે એમાં સત અંશ નહોતો તે કઈ રીતે સંભવ છે એમ. એ બીજા કેમ કઈ રીતે એવું કે છે એ મને નથી. એ તો મહાપ્રભુજીનો તો સમજી ગઈ કે એમાં સત ને ચિત્ત બંને છે. જે આપ ખુલાસો કરો ને. જે પ્રણામ. પ્રકૃતિ જે છે એ સદંશનું પરિણામ છે ને. હવે જો વીર્યથી સદંશ પણ આવી રહ્યો છે તો પછી પ્રકૃતિનું કામ જ ન રહ્યું. વગર પ્રકૃતિ એ સીધું જ થઈ શકે ને. એટલે કેટલાક લોકો એમ કહે છે કે વીર્યથી ચિદંશ અને પ્રકૃતિથી સદંશ આવ્યું. જે મને નથી સમજાયું હજુ. આપે શું કહ્યું? પુરુષમાં તો ચિદંશ હોય. ઠીક છે. અવાજ સંભળાયો કે નહીં અહીંયાથી હું બોલ્યો હોય? હા હા, જે આપ બોલ્યા તે સંભળાયું મને. હા, એટલે પુરુષમાં તો ચિદંશ જ હોય, પ્રકૃતિ હોય તો સદંશ આવે એવું મારું માનવું છે. એટલે કહું છું કે આ બીજા કેમ મતવાળા આવું કઈ રીતે કે છે એ મને ના સમજાયું. જે જે હા, તો તમે જે બીજા કહી રહ્યા છે એ જ વાત તમે કહી રહ્યા છો. ના, મને નથી સમજાવી. કોઈ ઓર પ્રયત્ન કરો. અહીંયા આગળ એટલું જે હમણાં એવી રીતે સમજાવ્યું એટલું સમજાવ્યું કે જે ભગવાનની ઇન્દ્રિયો છે એ આનંદમય, એવી રીતે અહીંયા પણ આનંદમય ઇન્દ્રિયો છે. અને જે એ વીર્ય છે એ સત અને ચિત્ત બંને અંશ વાળું છે એ અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે. તો સત અને ચિત્ત બંને અંશ જો છે તો પછી હવે પ્રકૃતિની શું જરૂર છે? તો પછી તો મહત્તત્વ થવાનું જ છે ને. એટલે કેટલાક એમાં શંકા કરી રહ્યા છે અથવા પોતાનો મત કરી રહ્યા છે કે કેટલાક એમ કહે છે કે જે વીર્ય છે એ ચિદંશ વાળું હતું અને જે સદંશ છે એને પ્રકૃતિથી પ્રાપ્ત થયું. એ રીતે સચિત્ત થઈ અને પછી હવે આગળ મહત્તત્વ અથવા અહીંયા જે મહત્તત્વ પ્રકટ થયું સુવર્ણમય
એવી રીતે થયું. એ કેટલાકનો મત એવો છે, અને આપણે જાણીએ છીએ એવી રીતે જે જડ છે તો સત, સચ્ચિદ આનંદ એમાં તિરોભાવ છે, સચ્ચિદ પ્રકટ છે, આનંદ તિરોભાવ છે, અને સચ્ચિદ આનંદ પ્રકટ છે તો જડ જીવ અંતર્યામી. એવી રીતે અહીંયા આગળ ભગવાનની ઇન્દ્રિયોની જેમ આનંદમય ઇન્દ્રિયોની સાથે સાથે જે વીર્ય છે એમાં સત અને ચિત્ત બંને અંશ છે. એ રીતે જે છે અહીંયા હમણાં સમજાવ્યું. અને જે કેટલાકનો મત છે તો હવે થયું ને તમે જે કીધું આ જ પ્રણામ. પ્રણામ છે. એક મિનિટ હા મીનાબેન, અહીંયા એવું કહ્યું કે પેલા ભગવાનની પેઠે તેની ઇન્દ્રિયો આનંદમય હતી, એટલે આ પુરુષની. પછી વીર્ય તો ખાલી સત અને ચિત્ત અંશ વાળું છે, અને વીર્યનું જ આધાન કર્યું છે પ્રકૃતિમાં. તો જો કદાચ પ્રકૃતિમાં સત અંશ લઈએ તો પણ સત અને ચિત્ત બે જ વસ્તુ આવી. તો પછી છેલ્લે એવું કીધું કે આનંદ અને સત ભેગા થતા સુવર્ણરૂપ થાય છે. તો અહીંયા ઇન્દ્રિયો ભલે આનંદમય હતી પણ વીર્યમાં તો સત અને ચિત્ત એવું જ કહ્યું છે. તો પછી અહીંયા છેલ્લે પાછું એ સુવર્ણ રૂપ થયું એટલે હિરણ્યમય કહ્યું છે, તો એમાં પણ આનંદ આવ્યો છે. તો એને કેવી રીતે સમજવાનું છે? કારણ કે એક્ઝામ્પલ આપ્યું ને કે નારાયણના શરીરની પેઠે સુવર્ણમય હતું, એટલે નારાયણનું જે શરીર છે જેટલું સુવર્ણમય તેજોમય એવું જ આ મહત તત્વ છે. એટલે એક્ઝામ્પલ આપીને સમજાવે છે, ખાલી એક્ઝામ્પલ છે. હા, એટલે એમાં એમના શરીરના પેટે આનંદ અને સત ભેગા થયા. એટલે મારો પ્રશ્ન એવો છે કે આનંદ કેવી રીતે આવ્યો એમ હું પૂછી રહી છું. કારણ કે નારાયણનું શરીર આવ્યું એટલે એવું લેવાનું છે કે નારાયણનું શરીર છે એટલે આનંદ રૂપ છે, એવી રીતે લેવાય છે. પ્રણામ છે. અંતમાં એ જ વાત કહી ને કે આનંદ સતોહો ઐક્ય હિરણ્ય રૂપતા ભવતી. તો પુરુષનું વીર્ય અને આનું જે સત છે પ્રકૃતિનું એ ભેગું થતા એની હિરણ્ય રૂપતા થઈ. એટલે એ જે સચ્ચિદ રૂપ છે, આચાર્ય શરણ જે આજ્ઞા કરી રહ્યા છે ને કે રેતસ્તુ સચ્ચિદ અંશ, તો એ સચ્ચિદ અંશ અને સદંશ આ બંને ભેગા થયું, પરંતુ જે સચ્ચિદાંશ રૂપ વીર્ય જે છે એ નારાયણનો છે, તેથી અહીંયા પણ હિરણ્ય રૂપતા થઈ. એટલે આ મીનાબેન કહી રહ્યા છે તે અનુસાર નારાયણના સંબંધને કારણે એ પ્રભાવ પ્રકટ થયો છે. હા, જી પ્રણામ છે. કરો ભલે. હા જી. નીચેના શ્લોકમાં આધ્યાત્મિક મહત તત્વનું લક્ષણ કહે છે. હવે એના લક્ષણો આવે છે. આધ્યાત્મિક મહત તત્વનું લક્ષણ કહે છે. વિશ્વમ આગતમ વ્યંજનમ કુટસ્થ જગત અંકુર સ્વચેતસા અપિબત તીવ્રમ આત્મ પ્રસ્વાપનમ તમઃ. પોતાની અંદર રહેલા વિશ્વને પ્રગટ કરતા વિકાર રહિત જગતના અંકુરે પોતાનો લય કરાવનાર અંધકારનો પોતાના તેજથી નાશ કર્યો. પોતાની એટલે ભગવાને પોતાની અંદર રહેલા વિશ્વને એટલે મહત્તત્વને પ્રગટ થતા વિકાર રહિત જે જગતનો અંકુર છે, એટલે જગતના અંકુર રૂપ છે આ મહત્તત્વ, તેને જે મહત્તત્વનું જે લય કરાવનાર અંધકાર છે એને પોતાના તેજથી નાશ કર્યો. એટલે પોતાના તેજથી એટલે મને જે એવું સમજાઈ રહ્યું છે કે ભગવાને પોતાના તેજથી એ અંધકારનો નાશ કર્યો અને મહત્તત્વને પ્રગટ કર્યું. બરાબર છે જે કરીશું ભલે. કારણ કે તે સર્વ જગતની ઉત્પત્તિ કરાવનાર મહાન મહત્તત્વ છે. વિશ્વના આધાર હોવું એ એનું લક્ષણ છે. એટલે સર્વ જગતની ઉત્પત્તિ કરનાર આ મહત્તત્વ છે અને વિશ્વનો આધાર પણ છે. એ વિશ્વનો આધાર હોવું એ એનું લક્ષણ છે.
અંશથી તે બ્રહ્માંડનો પણ આધાર હોવાથી વિકાર રહિત એમ કહેલું છે. એટલે તે અંશાત્મક પ્રભુનો અંશ છે, તેથી બ્રહ્માંડનો આધાર છે અને એ વિકાર રહિત છે. પ્રકૃતિથી તેને જુદો પાડવા માટે જગતના અંકુરે એમ કહેલું છે. પ્રકૃતિથી તે અલગ છે. આ મહત્તત્વ એને જુદો પાડવા માટે જગતના અંકુર એટલે કે પ્રથમ જગતની ઉત્પત્તિ કરનારના છે એમ કહેલું છે. હવે એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે જેમ વૃક્ષની પહેલી અવસ્થા અંકુશ છે, તેમ તે જગતની પહેલી અવસ્થા છે, કારણ કે તે પોતાની અંદર રહેલા વિશ્વને પ્રગટ કરે છે. વૃક્ષમાં જેમ પહેલા અંકુરણ થાય તે જ રીતે આ જગતનું પહેલી અવસ્થા છે મહત્તત્વનું અંકુરણ, અને એ પોતાની અંદર રહેલા વિશ્વને પ્રગટ કરે છે. તે શું કરતા વિશ્વને પ્રગટ કરે છે એ જાણવાની ઈચ્છા થાય, તેથી પોતાનો લય કરાવનાર અંધકારનો પોતાના તેજથી નાશ કરતા એમ કહેલ છે. એટલે આ કઈ રીતે વિશ્વને પ્રગટ કરે છે એ જો પ્રશ્ન થાય તો પોતાનો લય કરાવનાર એટલે કે મહત્તત્વનો લય કરનાર અંધકાર જે છે તેને પોતાના તેજથી નાશ કરતા એમ કહેલ છે. એટલે પોતાના તેજથી એટલે મહત્તત્વ લેવાનું કે નારાયણ લેવાનું એ મને સમજ નથી પડતી. જે અંધકારે પહેલા મહત્તત્વને પ્રસ્વાપિતમ લય પમાડેલું તે મૂળ અંધકાર મહત્તત્વનો નાશ કરે છે, તેમ ન કરે તો કોઈ પણ પ્રકારની મૂળ અંધકારનો મહત્તત્વ નાશ કરે છે તેમ ન કરે તો કોઈ પણ પ્રકારથી જગત પ્રગટ ન થાય. એટલે જે મહત્તત્વને પહેલા જે અંધકારે લય પમાડેલું તે મૂળ અંધકારનો મહત્તત્વ નાશ કરે છે. હા, બરાબર આવ્યું. એટલે એ મહત્તત્વ અંધકારનો નાશ કરે છે અને એ તેમ ન કરે તો કોઈ પણ પ્રકારથી જગત પ્રગટ ન થાય. હા, સમજાય સમજાઈ ગયું. હવે જગતનો પ્રકાશ કરનાર તરીકે એ જગતનો પ્રકાશ કરનાર તરીકે છે. છેલ્લે કન્ક્લુઝન આવે છે. બીજું જગતને ઉત્પન્ન કરનાર તરીકે અને ઘણા સમર્થ અંધકારનો નાશ કરનાર તરીકે એવા આ મહત્તત્વના 3 મહાત્મય કહેલા છે. એટલે મહત્તત્વના આ 3 મહાત્મય બતાવ્યા. જગતના પ્રકાશક તરીકે, એને ઉત્પન્ન કરનાર તરીકે અને એના અંધકારનો નાશ કરનાર તરીકે એવા એના મહાત્મય કહેલા છે. આ ત્રણેય ગુણો સાત્વિક, રાજસ અને તામસ એ 3 કારણના પ્રકૃતિના ગુણોને અનુક્રમે જ સૂચવનારા છે. એટલે જગતનો પ્રકાશ કરનાર તરીકે સત્વગુણ, જગતનો ઉત્પન્ન કરનાર તરીકે રાજસ ગુણ અને ઘણા સમર્થ અંધકારનો નાશ તરીકે તામસ એ 3 ગુણો પ્રકૃતિના અનુક્રમે જ આમાં સૂચવેલા છે. અહીંયા 20મો શ્લોક પૂર્ણ થયો. લઉં આગળ? હા, કરો. હા, મીનાબેન, આજે કહ્યું જે અંધકારે પહેલા મહત્તત્વને પ્રસ્વાપિતમ એટલે લય પમાડેલું, એટલે પ્રલય થયો એ સમય છે અહીં લેવાનું. જે અંધકારે પહેલા એટલે જયારે પ્રલય થયો ત્યારે એ અંધકારમય થઈ ગયું. એ અંધકારને પોતે વળી પાછા ષષ્ઠી વખતે પ્રકાશિત કરે છે એવું સમજવાનું. અહીં શરદભાવ પ્રણામ. મને જે એવું સમજાઈ રહ્યું છે, બાકી ભૂલ હોય તો આપશું સારું. હા, ઠીક છે ને. આપણે જેમ લાઈટ બંધ કરીને સુઈ જઈએ, બધાનો લય થઈ જાય, પછી સવારે ફરી પાછું લાઈટ ચાલુ કરી દઈએ. પ્રણામ. જે આ કહ્યું ને કે અહીંયા આગળ આધ્યાત્મિકના લક્ષણ કહી રહ્યા છે, તો લક્ષણમાં ઉપર કોઈ વિશ્વના આધાર હોવું તે, અને પછી જે આ 3 આપ્યા છે છેલ્લે, જગતના પ્રકાશ કરનાર ને ઉત્પન્ન કરનાર, તો આ 3ને મુખ્યતયા લઈ લેવાના ને. એટલે 3 ગુણો તરીકે લક્ષણ એનું મતલબ સમાપન તરીકે એવી રીતના લઈ લેવાનું ને છે કે ઉપરનું જ ખાલી એક લક્ષણ લેવાનું? ના, 3 લેવા જ પડશે ને. ઓકે,
અહીંયા જે છેલ્લે ત્રણ ગુણો તરીકે બતાવ્યા કે જગતનો પ્રકાશ કરનાર તરીકે જગતનો ઉત્પન્ન એટલે તેથી સાત્વિક, કેમ કે પ્રકાશ હંમેશા સત્વગુણથી જ થાય, તો એ હિસાબે. પછી જગતને ઉત્પન્ન કરનાર તરીકે તો રાજસ એ ગુણ જે છે જેનાથી એમ તો તામસ રાજસ થી ઉત્પત્તિ થાય છે મિશ્રથી, પણ રાજસ ગુણથી અહીંયા બતાવ્યું છે. પછી ઘણા સમર્થ અંધકારનો નાશ કરનાર તરીકે, એટલે હવે આનાથી તામસ સમજવું એ નાશ કરનારો છે. નાશ કરનારથી ઉત્પત્તિ રાજસ, સ્થિતિ તામસ, લય રાજસ અરે તામસ. તો જગતનો પ્રકાશ કરનાર તરીકે. અચ્છા, એ સમજ કરો. હા જી. નીચેના શ્લોકમાં આધિદૈવિક મહત્તત્વનું લક્ષણ કહે છે. યત તત સત્વગુણમ સ્વચ્છમ શાંતમ ભગવતઃ પદમ યત આહુઃ વાસુદેવ આખ્યામ ચિત્તમ તત મહત આત્મકમ. તે જે સત્વવાળું સ્વચ્છ શાંત ભગવાનનું સ્થાન જેનું વાસુદેવ નામ કહે છે તે મહત્તત્વરૂપ ચિત્ત છે. વાસુદેવ એટલે અહીંયા એમ કહી સમજાવી રહ્યા છે કે જે સત્વગુણ વાળું સ્વચ્છ શાંત ભગવાનનું જે સ્થાન જે મહત્તત્વ છે તે વાસુદેવ નામ છે અને તે મહત્તત્વ રૂપ ચિત્ત છે. આ એનું લક્ષણ બતાવ્યું કે એ ચિત્ત એટલે પહેલા એક્ઝામ્પલ થી સમજાયું કે જે વાસુદેવ છે જે સ્વચ્છ ગુણ વાળા સ્વચ્છ શાંત અને ભગવાનનું જે સ્થાન છે એને વાસુદેવ નામ કહે છે અને તે મહત્તત્વ રૂપ ચિત્ત છે અને એ જ મહત્તત્વ રૂપ ચિત્ત છે. આગળ સુબોધિનજી, વાસુદેવ એ તેનું આધિદૈવિક સ્વરૂપ છે કારણ કે તે વાસુદેવના પ્રાગટ્યનું સ્થાન છે. આ જે મહત્તત્વ રૂપ જે ચિત્ત છે તે વાસુદેવનું આધિદૈવિક સ્વરૂપ છે અને તે વાસુદેવના પ્રાગટ્યનું સ્થાન છે. મહત્તત્વ એ વાસુદેવના પ્રાગટ્યનું સ્થાન છે જે ચિત્તમાં આપણને આધિદૈવિક સ્વરૂપે પ્રગટ થાય છે. વસુદેવમાં આવિર્ભવિત પ્રગટ થાય તે વાસુદેવમાં જે આવિર્ભવિત થાય તે વાસુદેવ. ઘણું જ શુદ્ધ સત્વ વસુદેવ છે. એટલે આજે ઘણું વસુદેવ અને વાસુદેવ બોલવામાં થોડી સાવધાની રાખજો. ફરીથી કરો, વાંચી લો. વસુદેવમાં આવિર્ભવિત પ્રગટ થાય તે વાસુદેવ. બરાબર છે જે એટલે વસુદેવમાં જે પ્રકટ થાય એનું નામ વાસુદેવ. જી. ઘણું જ શુદ્ધ સત્વ વસુદેવ છે. એટલે જે સત્વરૂપ છે એ વસુદેવ છે જે સર્વે ઉપાસના કરવા યોગ્ય તરીકે પ્રસિદ્ધ છે. તે જ આ ચિત્તનું આધિદૈવિક સ્વરૂપ છે. જે ઉપાસના કરવા યોગ્ય અથવા તો સેવા કરવા જે યોગ્ય છે તે અને જે પ્રસિદ્ધ છે તે જ આ ચિત્તનું એટલે કે મહત્તત્વરૂપ જે ચિત્ત છે તેનું આધિદૈવિક સ્વરૂપ છે. તે જ આ ચિત્ત છે. સત્વ છે ગુણ જેનો તેવું તે સત્વનું પણ સત્વ છે અને તે જ આ ચિત્ત છે જે વાસુદેવ રૂપે જે ઉપાસના કરવા યોગ્ય છે તે જ આ ચિત્તનું આધિદૈવિક સ્વરૂપ છે અને એ જ ચિત્ત સ્વરૂપ છે. અને સત્વ જેનો ગુણ છે અને સત્વનું પણ સત્વ છે. એટલે આ ચિત્તનો ગુણ સત્વ છે પણ એ સત્વનું પણ જે સત્વ છે તે વાસુદેવ. તે સત ચિત્ત અને આનંદ રૂપ છે એમ જણાય તે માટે તેના 3 ગુણો કહે છે. એ જે ચિત્ત છે તે સચિત અને આનંદ સ્વરૂપ છે એમ જણાય તેના માટે તેના 3 ગુણો કહી રહ્યા છે. તે પૈકી સ્વચ્છ એટલે ઘણું નિર્મલ તે વિશેષણથી સદ્રુપ કહેલું છે.
એટલે જે આ સ્વચ્છ અને નિર્મળ છે તે સતરૂપ છે, શાંત ચિત્તરૂપ છે, કારણ કે જ્ઞાન જ શાંત સ્વભાવનું હોય છે. જે શાંત સ્વરૂપ છે એ ચિત્તરૂપ છે અને શાંત સ્વભાવનું છે. ભગવાન પુરુષોત્તમનું સ્થાન આનંદરૂપ છે અને ભગવાન પુરુષોત્તમનું જે સ્થાન છે તે આનંદરૂપ છે. આમ સચ્ચિત અને આનંદ સમજાવ્યા. હવે એવી રીતે સચ્ચિદાનંદ રૂપ સત્વનું સત્વ તે ચિત્ત સર્વ પ્રાણીઓમાં ચૈતન્ય સ્વરૂપથી રહેલું છે. એટલે જે સચ્ચિદાનંદ રૂપ સત્વનું જે સત્વ છે નારાયણ વાસુદેવ તે ચિત્ત સર્વ પ્રાણીઓના ચૈતન્ય સ્વરૂપથી રહેલું છે. એ પ્રાણીઓમાં ચૈતન્ય રૂપથી રહેલું છે, જેનું વાસુદેવ નામ કહે છે. અને જે આ ચૈતન્ય સ્વરૂપથી સર્વ પ્રાણીઓમાં રહેલું છે એને વાસુદેવ કહે છે. એ શબ્દોથી ઉપાસના કરવા માટે તેનું બીજું નામ કહ્યું છે. એટલે વાસુદેવ એનું બીજું નામ કહી રહ્યા છે ચૈતન્ય સ્વરૂપનું. તે વાસુદેવના શરીર રૂપ હોવાથી વાસુદેવ એવું નામ છે જેનું તેવું તે છે. એટલે વાસુદેવ એ શરીર રૂપ છે, એટલે સાકાર રૂપ છે, એટલે એને વાસુદેવ એવું નામ આપ્યું છે. અથવા તે વાસુદેવનો આધાર હોવાથી વાસુદેવ એવું નામ છે જેમાંથી એમ સમાસ છોડવો એમ કહે છે. શબ્દથી પ્રમાણ જણાવ્યું છે. એટલે આ બીજી રીતે અર્થ કરીએ આપણે કદાચ કે વાસુદેવના આધાર રૂપ છે, તો એવી રીતે સમાસ છોડીએ તો એ શબ્દથી પણ એમ જ જણાવ્યું છે કે તે વાસુદેવ જે ઉપાસના કરવા યોગ્ય સચ્ચિદાનંદ રૂપ છે તેને જ વાસુદેવ એવું બીજું નામ આપેલું છે. તેવા ચિત્તની ઉત્પત્તિ કહી નથી એવી શંકા થાય, તેથી તે મહત તત્વ રૂપ છે એમ કહેલું છે. એટલે આગળ આપણને મહત્તત્વનું સમજાવી રહ્યા છે, ઉત્પત્તિ ને બધું. તો એમ કે અહીંયા ચિત્તની તો ઉત્પત્તિ નથી કહી, એવી જો કદાચ શંકા થાય તો એમ કે છે કે તે ચિત્ત જ મહત્તત્વ રૂપ છે. તેથી મહત્તત્વની ઉત્પત્તિથી જ તેની ઉત્પત્તિ કહી એવો અર્થ છે. એટલે મહત્તત્વની જો ઉત્પત્તિ સમજાવી એમાં જ ચિત્તની ઉત્પત્તિ સમજવી જોઈએ. અહીંયા 21નો શ્લોક પૂર્ણ થયો છે. સમજવામાં આપી દઉં છે. એટલે જે આદિદેવિક મહત્તત્વનું લક્ષણ કહી રહ્યા છે, તો પહેલા સુબોધિનીજીના પહેલા જ વચન વાસુદેવ એ તેનું આદિદેવિક સ્વરૂપ છે એ તો કહી દીધું, આજ્ઞા જ કરી દીધી. કારણ કે તે વાસુદેવના પ્રાકટ્યનું સ્થાન છે. તે એટલે મહત્તત્વ વાસુદેવના પ્રાકટ્યનું સ્થાન. 2-4 લીટી કરો સમાધાન. હા જે મહત્તત્વ છે એ જ આગળ બતાવ્યું ને. વાસુદેવ એનું નામ છે અને એ મહત્તત્વ ચિત્તરૂપ છે. એટલે વાસુદેવના પ્રાગટ્યનું સ્થાન છે. ચિત્તમાં જ આપણે પ્રભુને પ્રાર્થના કે ઉપાસના કરી શકીએ ને. એટલે એવું તો નથી લાગતું, કેમ કે આ શ્લોક જયારે આપણે કર્યો 19મો, એમાં જે પ્રકારે બતાવે છે નીચે સુબોધનીમાં અથવા ઉત્થાનિકા જે પણ આપણે કહીએ કે આરંભમાં ચિત્તની ઉત્પત્તિ કહીને તેના આધિદૈવિક, તો હવે એના મહત્વના ભેદ બતાવે છે. મહત્વ જ કઈ 3 પ્રકારે છે એ જ પ્રકારે બતાવે છે. આમાં એનાથી વધારે તો વિશેષ ક્યાં દેખાતું નથી. અને જે ભેદ છે એ મહત્તત્વના જ છે, તો એનાથી જુદું બીજું કઈ છે નહીં. હવે એમાં વાસુદેવને અહીંયા સચ્ચિદાનંદ રૂપ એવી રીતે એને કયા છે તેમાંથી ઉત્પન્ન થાય છે વાસુદેવ સ્વરૂપ. એ ઉપાસ્ય તરીકે કેવી રીતે એનું સ્વરૂપ શું છે એ નથી ખબર પડતી, પણ છે તો મહત્તત્વનું જ ને, એટલે એનાથી જુદું તો નથી જ. લેતલબેન જે કહી રહ્યા છે કે આ મહત્તત્વમાંથી કેવી રીતે થઈ શકે એ ઉપાસ્ય સ્વરૂપ તરીકે, તો એનું તો ઉત્તર એવી રીતે જ લાગે છે કે આમાં તત્વ જ છે, એનાથી કઈ જુદું નથી. હવે ઉપાસ્યનું સ્વરૂપ આપણે કેવી રીતે સમજી શકીએ કે શું છે એ એક પ્રશ્ન છે. કારણ કે વાસુદેવના પ્રાગટ્યનું સ્થાન છે ને લાલનજી.
એટલે પ્રાકટ્ય જે આ સ્થાન ચિત્ત છે, આ ચિત્ત છે એ વાસુદેવના પ્રાકટ્યનું સ્થાન છે, અને એટલે જ એ ઉપાસ્ય છે ને, ચિત્તમાં જ ઉપાસના થાય ને, મને એવું સમજાય છે. જે આમાં જે શુદ્ધ સત્તા જે ચિત્ત છે, જે લક્ષણ આપ્યા છે એમાં તસ્ય આધિદૈવિકમ રૂપમ વાસુદેવ, મહત્તત્વનું કે ચિત્તનું આધિદૈવિક રૂપ વાસુદેવ છે. એટલે ભગવાનના જો વ્યૂની દૃષ્ટિથી વિચાર કરો તો વાસુદેવ, અને અવતાર કાલમાં પ્રભુ જે પ્રકટ થાય છે વાસુદેવના રૂપમાં, તો તે રીતે કરો તો તે રીતે આદિદૈવિક રૂપ હોવાને કારણે સચ્ચિદાનંદ સ્વરૂપે છે. એમાં આદિદૈવિક સ્વરૂપ આને શા માટે કહ્યું? તો વાસુદેવ આવિર્ભાવ સ્થાન દ્વાત, વાસુદેવના આવિર્ભાવનું આ સ્થાન છે, તેથી આ મહત છે એ આદિદૈવિક સ્વરૂપ છે. વાસુદેવ આવિર્ભાવ સ્થાન કેવી રીતે છે? તો વસુદેવે આવિર્ભવતી તે વાસુદેવ, જે વસુદેવમાં આવિર્ભૂત થાય છે તે વાસુદેવ. તો હવે વસુદેવમાં જે આવિર્ભૂત થાય છે, તો વસુદેવ શું છે? તો વિશુદ્ધ સત્વ, એ વસુદેવ સ્વરૂપ છે. તદૈવ અસ્ય આધિદૈવિકમ રૂપમ યત સર્વોપાસ્યત્વેન પ્રસિદ્ધમ. આનું જે આધિદૈવિક રૂપ એ જ છે જે સર્વોપાસ્ય તરીકે પ્રસિદ્ધ છે, તે જ આ છે. હવે એના 3 ગુણો બતાવ્યા છે, સત્વગુણમ, સ્વચ્છમ અને શાંતમ. હવે આ સત્વગુણમ, સ્વચ્છમ અને શાંતમ એ સચ્ચિત અને આનંદના પર્યાય છે. તો એ સમજાવી રહ્યા છે કે સત્વગુણ છે. સત્વમ ગુણો યસ્ય, સત્વસ્યાપી સત્વમ, જેનું ગુણ સત્વ છે એવું. એટલે જેને લોકમાં, પ્રકૃતિમાં, પ્રાગત પદાર્થોમાં જેને સત્વ કહેવામાં આવે છે, એનું પણ જે સત્વ તેવું આ છે. એ સત્વગુણમ એનો અર્થ બતાવ્યો. એમાં એની સદ્રૂપતા કેવી રીતે છે? તો એ સ્વચ્છ છે, અતિ નિર્મલમ, એ સદ્રૂપતા. એની ચિદ્રૂપતા છે શાંતમ. એમાં શાંત ને ચિદ્રૂપતા સાથે શું સંબંધ કહી રહ્યા છે? જ્ઞાનમેવ હિ શાંત રૂપમ, જ્ઞાન જ શાંત રૂપ છે, અને એ ભગવાનના પદરૂપ છે. પુરુષોત્તમસ્ય પદમ એટલે આનંદ રૂપમ. એવમ સચ્ચિદાનંદ રૂપમ સત્વસ્ય સત્વમ. આ રીતે આ સચ્ચિદાનંદ રૂપ જે છે સત્વનું સત્વ થયું. હવે તચ્ચિત્તમ સર્વેષુ પ્રાણીષુ ચેતના રૂપેણ સ્થિતમ. હવે એનું જે વ્યષ્ટિ સ્વરૂપ છે એ બધા પ્રાણીઓમાં ચેતના રૂપમાં છે તે, અને ઉપાસ્ય રૂપ છે એનું વાસુદેવ છે. જે છેલ્લે આપણે આજ્ઞા કરીને અહીંયા એવી રીતે લખ્યું છે કે 3 નંબરિંગ કરી દીધા, જે આપણે સ્વચ્છ શાંત એ શબ્દથી સમજાવ્યા પછી નીચેથી સુધીનીમાં ચોથી લીટી. એવી રીતે સચ્ચિદાનંદ રૂપ સત્વનું સત્વ તે ચિત્ત. મને આપણે બોલ્યા ને, મને એવી રીતે સમજાયું કે એવી રીતે સચ્ચિદાનંદ રૂપ સત્વનું સત્વ તે, એટલે આ જે આપણે સદરૂપથી બતાવ્યું તે ત્યાં સંપન્ન થયું. પછી હવે ચિત્તની વાત કરી અને પછી ઉપાસના કરવા માટેનું એવી રીતે સમજાયું. તો અહીંયા કઈ ફૂલ પોઈન્ટ કે એમાં કઈ નહીં, એટલે અહીંયા સુધી આ નિરૂપણ કર્યું ને કે એ યત સત્વગુણમ સ્વચ્છમ તત મહદાત્મકમ. તો યત તત્નો સંબંધ જોડવો પડશે ને.
એટલે એવી રીતે જે મૂળ શ્લોકમાં જે તે જે એમ છે ને તે એવી રીતે જે સચ્ચિદાનંદ રૂપ સત્વનું સત્વ તે ચિત્ત સર્વ પ્રાણીઓમાં ચૈતન્ય સ્વરૂપથી રહેલું છે એમ. વિશુદ્ધ સત્વરૂપ જે વસુદેવ છે એના આધારે અહીંયા આગળ મહત્તત્વને આધિદૈવિક કહી રહ્યા છે. જે આપણે હમણાં જોયું આધિદૈવિક જે કહી રહ્યા છે અહીંયા મહત્તત્વનું આધિદૈવિક સ્વરૂપ અહીંયા બતાવ્યું. તો એ જે વિશુદ્ધ સ્વરૂપ જે વસુદેવ છે કે જેમાં એ વાસુદેવનું પ્રાકટ્ય થાય છે એ અર્થમાં અહીંયા આગળ અહીંયા આધિદૈવિક કહી રહ્યા છે. એમ જ થયું કે એ તો અવતાર કાળમાં ભગવાન જયારે અવતાર ધારણ કરે છે ત્યારે વિશુદ્ધ સત્વનો અધિષ્ઠાન કરીને એને પ્રકટ થાય છે. ત્યારે ભગવાનના અધિષ્ઠાન તરીકે વસુદેવ એ અહીંયા આ વ્યૂહનું કાર્ય કરે છે. ત્યારે મહત્તત્વ સ્થાની સમજો તો વસુદેવજી છે. બાકી સૃષ્ટિના માટે આગળ જેમ કહ્યું તે પ્રમાણે કે આ જગતનો અંકુર છે, પછી જગતના અંકુરે પોતાનો લય કરાવનાર અંધકારનો પોતાના તેજથી નાશ કર્યો અને વિશ્વને પ્રકટ કર્યું. તો જ્યારે ભગવાનના સ્વરૂપમાં આ બધી વસ્તુઓનું યદી ભાવન કરવું હોય તો એવી રીતે થશે કે જે કામ સાંખ્યની પ્રક્રિયામાં મહત્તત્વ કરે છે એ અહીંયા ભગવાનનું ચિત્ત છે. પ્રભુએ પોતાના ચિત્તમાં એવો સંકલ્પ કર્યો કે હવે મારે સૃષ્ટિરૂપ થવું છે. તો એ નિદ્રા ત્યાગી પ્રભુએ એટલે અંધકારનો નાશ કર્યો અને એ જે સંકલ્પ કર્યો એનાથી જગતનો અંકુર છે એ એમાંથી પ્રકટ થયો. તો આ બધું પ્રભુનું જે ચિત્ત છે એ છે જે અહીંયા મહત્તત્વ તરીકે કહેવામાં આવી રહ્યું છે. જેને મહત્તત્વ તરીકે કહેવાય છે ભગવાનના સ્વરૂપમાં ચિત્ત સ્થાની છે. આધ્યાત્મિક લક્ષણ અને આધિદૈવિક જો બંનેને મહત્તત્વ જ કહીએ તો કેવી રીતે એને સમજવાનું? જીજે પૂછું? હા પૂછો. હા જીજે, નીચેથી ત્રીજી લાઈન છે ને કે જેનું વાસુદેવ નામ કહે છે શબ્દથી ઉપાસના કરવા માટે તેનું બીજું નામ કહેલું છે એ સમજાયું. પછી જે આ છે ને તે વાસુદેવના શરીરરૂપ હોવાથી વાસુદેવ એવું નામ છે જેનું કેવું, અથવા તે વાસુદેવનો આધાર હોવાથી એ નથી સમજાઈ રહ્યું કે ઈ વાસુદેવનો કેવી રીતે આધાર હોવાથી વાસુદેવ જે શુદ્ધ સત્વ છે તેમાં ઈ પોતે પ્રગટ થાય છે. તો અહીંયા મીન્સ આ બધું સમજાઈ નથી રહ્યું. વાસુદેવના શરીરરૂપ હોવાથી નથી સમજાઈ રહ્યું. કહું છે હા, વાસુદેવના શરીરરૂપ હોવાથી વાસુદેવ નામ છે. એટલે કે વાસુદેવ જે સાકાર રૂપે પ્રકટ થયા છે અવતાર કાળમાં તેને વાસુદેવ એવું નામ આપેલું છે. અને વાસુદેવનો આધાર રૂપ જે શરીર છે એવી રીતે આપણે કહીએ તો પણ ચાલે ને. તો એવી રીતે કહીએ તો એ શબ્દ પ્રમાણથી જણાવ્યું છે. તેથી શું લેવાનું? ક્યાં છે તેથી? તે છે ને કૌંસમાં તે. હા, તે વાસુદેવ એટલે કે જે આ ઉપર પ્રગટ સ્વરૂપ બતાવ્યું એ શરીર રૂપ હોવાથી એનું વાસુદેવ એવું નામ આપ્યું છે. ઓકે, વાસુદેવ પ્રાગટ્ય સ્વરૂપ જે છે એને વાસુદેવ એવું નામ આપ્યું. હા, સમજાયું. પ્રણામ. જે દંડવત પ્રણામ. મારા શ્લોક અહીંયા પૂર્ણ થયા અને મારું નિરૂપણ પણ પૂર્ણ થયું. અચ્છા.
જે દંડવત પ્રણામ. હા હવે શ્લોક 22, 23 અને 24 3 શ્લોક છે તેનું હું પારાયણ કરું છું. જેમ જલનો ઉત્તમ સ્વભાવ સ્વચ્છપણું છે, તેમ સ્વચ્છપણું, વિકારરહિતપણું અને શાંતપણું એવું ચિત્તનું લક્ષણ વૃત્તિઓથી કહેલું છે. શ્લોક 23 કે ભગવાનના વીર્યની જેમાં સ્થિતિ હતી તેવા કાર્ય કરવા તત્પર થતા મહત તત્વમાંથી 3 પ્રકારનો ક્રિયાશક્તિરૂપ અહંકાર ઉત્પન્ન થયો. શ્લોક 24 વૈકારિક, તેજસ અને તામસ એ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. શ્લોક 23 જેમાંથી મનની તેમજ ઇન્દ્રિયોની અને મહાભૂતોની અને તન્માત્રાઓની ઉત્પત્તિ થઈ. શ્લોક 22 નું સ્થાનિકા કે નીચેના શ્લોકમાં અધિભૌતિક મહત્તત્વનું લક્ષણ કહે છે. આધિદૈવિક ને આધ્યાત્મિક આગળ જોયું, હવે મહત્તત્વનું આધિભૌતિક લક્ષણ કહે છે. શ્લોક સ્વચ્છત્વમ વિકારિત્વમ શાંતત્વમ ઇતિ ચેતસઃ વૃત્તિર્ભેર્લક્ષણમ પ્રોક્તમ યથા પામ પ્રકૃતિ પરામ. શ્લોકાર્થ જેમ જલનો ઉત્તમ સ્વભાવ સ્વચ્છપણું છે, તેમ સ્વચ્છપણું, વિકારરહિતપણું અને શાંતપણું એવું ચિત્તનું લક્ષણ વૃત્તિઓથી કહેલું છે. સુબોધિનીજી. 1 સ્વચ્છપણું એટલે નિર્મલપણું. 2 અવિકારીત્વમ એટલે કે સર્વ વિકારોથી રહિત હોવાપણું. 3 શાંતપણું એટલે જ્ઞાનરૂપ હોવાપણું. એ 3 વિશેષણો બુદ્ધિ, મન અને અહંકારથી જુદાપણું જણાવવા કહેલા છે. એટલે કે જલમાં નિર્મલતા હોય છે, એટલે તે જલનો સ્વભાવ છે. જે પૃથ્વી પર પડતા પહેલાનું જે જલ છે, વાદળોમાંથી આવી રહ્યું છે, તે જલ કેવું છે તો કે નિર્મલ છે. અવિકારીત્વમ એટલે કે નિર્વિકાર, સર્વ વિકારોથી રહિત હોવાપણું. અને શાંતપણું એટલે જ્ઞાનરૂપ હોવાપણું. ચિદંશ જે ભગવાનનો જ્ઞાન ગુણધર્મ છે એવું સમજી શકાય કે નહીં મને ખબર નથી, પણ એટલે એ રીતે એટલે એ જ્ઞાનરૂપ હોવાપણું છે, શાંતપણું છે તેમ. આ રીતે બુદ્ધિ, મન અને અહંકાર એ ત્રણેય કરતા આ 3 વિશેષણો ચિત્તમાં વધારાના છે. તેથી ચિત્ત એ ત્રણેયથી અલગ છે એમ બતાવ્યો આ 3 થી. હવે આગળ કહે છે કે બુદ્ધિ જ્ઞાનરૂપ હોવા છતાં વિષય એટલે કે પદાર્થના આકારવાળી થતી હોવાથી સ્વચ્છ નથી. જ્યારે ચિત્ત તો વિષય રહિત માત્ર આત્માના જ્ઞાનરૂપ હોવાથી સ્વચ્છ છે. એટલે હવે બુદ્ધિ કેવી છે તો કહે છે કે આપણી બહારની ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયો જે આપણું મન ગ્રહણ કરે છે તો તે વિષયો બુદ્ધિમાં જાય છે અને તે વિષયના આકારવાળી થાય છે. એટલે બુદ્ધિ સ્વચ્છ નથી. જ્યારે ચિત્ત કેવું છે તો કહે છે કે નિર્વિષય છે. આપણો આત્મા જ્ઞાનરૂપ છે અને ચિત્ત અને આનંદ એટલે કે ચિત્ત એટલે કે ભગવાનનો જ્ઞાન ગુણધર્મ જે આપણા સર્વેમાં છે. ચિદંશ એટલે ચેતના, હોવાપણાનું ભાન. આમ ચિત્ત વિષય રહિત અને આત્માના જ્ઞાનવાળું હોવાથી સ્વચ્છ જ છે, જ્યારે આ બુદ્ધિ વિકારવાળી છે. આગળ કહે છે કે મન તો વિકારવાળું હોવાનું સ્પષ્ટ જ છે. એટલે મન તો કેવું છે, મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ કરવાનું છે. એટલે આપણી બહારની ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ આપણને મેસેજ મળે તો મન એના સંકલ્પ વિકલ્પ કરતું હોય છે. એટલે મન વિકારવાળું છે. અહંકારમાં શાંતપણું નથી. સાત્વિક અહંકાર તેવો શાંત હોવા છતાં પદાર્થ એક જ હોવાથી શાંત, ઘોર અને વિમૂળથી માત્ર શાંતપણું જુદું જ પડે છે. એટલે અહીં કહે છે કે અહંકારમાં શાંતપણું નથી. એટલે અહંકાર 3 પ્રકારનો છે: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. તેમાં સાત્વિક અહંકાર છે તે શાંત છે, પણ અહંકારના લક્ષણ કેવા છે કે શાંત, ઘોર અને વિમૂળ. એટલે પેલા શાંત તો છે પણ એમાં ઘોર ને વિમૂળતા તો રહી. તો કે તેમાંથી સાત્વિક અહંકારનું શાંતપણું એ જ્ઞાનરૂપ હોય છે, પણ રાજસ તામસ અહંકાર તો ક્યારેક જ્ઞાનરૂપ ના હોઈ શકે. એટલે ચિત્તના શાંતપણાથી આ પણ જુદું પડે છે. આગળ કહે છે કે તેથી જ ચિત્તનું લક્ષણ વૃત્તિઓથી કહેલું છે. આ વૃત્તિઓ અહંકાર વગેરેને હોતી નથી. વૃત્તિઓથી છે એની ફૂટનોટ છે વૃત્તિ એટલે સ્થિતિ. એટલે ચિત્તના જે 3 ગુણધર્મો સ્વચ્છપણું, વિકારવાળું અને શાંતપણું જે કીધું તે મન, બુદ્ધિ અને અહંકારને હોતા નથી. તેથી ચિત્ત તેનાથી જુદું પડે છે. મનમાં સ્વચ્છપણું નથી, બુદ્ધિમાં વિકારપણું છે અને અહંકારમાં શાંતપણું નથી. બુદ્ધિ વગેરેથી વિષયનું ગ્રહણ કરવામાં આવે ત્યારે ચિત્ત પણ મલિન થાય છે.
તેમ ન હોય તો તેનો સંયમ કરવા પ્રયત્ન કરવો ન પડત એવી શંકા થાય. તેથી જેમ જલનો ઉત્તમ સ્વભાવ સ્વચ્છપણું છે એમ કહેલું છે. જો કે જલના ફેણ મોજા વગેરે થાય છે, છતાં પણ આ તે જલ સ્વભાવથી નિર્મલ છે. તેથી જલનો ઉત્તમ સ્વભાવ સ્વચ્છપણું જ છે. લક્ષણ તો કૃત્રિમ હોતું નથી. ઉપાધિથી થયેલા કાર્યો તો કૃત્રિમ હોય છે, કારણ કે પૃથ્વી કોઈ પણ સમયે નિર્મલ હોતી નથી, તેમજ વાયુ વિકાર વિનાનો હોતો નથી અને તેજ શાંત હોતું નથી. તેથી તેઓનો સંબંધ થતા જલમાં જલની જુદી જુદી અવસ્થા થાય છે. એટલે અહીંયા શંકા કરે છે કે બુદ્ધિ, મન અને અહંકાર જો વિષય ગ્રહણ કરશે તો ચિત્ત પણ મલિન થઈ જશે, અને જો ચિત્ત મલિન થતું ના હોય તો તેનો સંયમ કરવો ન પડત, પણ ચિત્ત તો મલિન થાય છે, તેથી તેનો સંયમ તો કરવો જ પડશે. તો આ શંકાના જવાબમાં કહે છે કે જલ તો સ્વચ્છ જ છે, તેનો સ્વભાવ જ સ્વચ્છપણું છે. આકાશમાંથી પડતું જલ છે તે તો સ્વચ્છ છે. લક્ષણ તો કૃત્રિમ હોતું નથી. ઉપાધિથી થતા કાર્યો એટલે કે આવી પડેલી જે પરિસ્થિતિ છે તો થઈ જાય છે. એટલે એમાં જે ફેણ મોજા બધું જે બહાર દેખાઈ રહ્યું છે આપણને, તો કે જેમ કે વરસાદ ઉપરથી પડે છે ત્યારે સ્વચ્છ હોય છે, પણ તેમાં અશુદ્ધિ ભરે તો તે કૃત્રિમ રીતે મલિન થઈ જાય છે. હવે પૃથ્વીની ડેફિનેશન છે ને કે ગંધવતી પૃથ્વી, એટલે પૃથ્વી ગંધવાળી છે, એટલે કે પૃથ્વી નિર્મલ હોતી નથી. વાયુ કેવો છે તો કે વિકારવાળો છે, અને તેજ શાંત હોતું નથી. તેથી આ બધાના સંસર્ગને લીધે જલની જુદી જુદી અવસ્થા થાય છે. એટલે કે તેવી રીતે ચિત્તની પણ અવસ્થા મન, બુદ્ધિ અને અહંકારના સંસર્ગથી મલિન થઈ જાય છે. બાકી સ્વભાવથી તો ચિત્ત સ્વચ્છ જ છે. અહીંયા 2 નંબરની ફૂટનોટ છે. જુદી જુદી અવસ્થા થાય છે એની, કે સ્વભાવથી શાંત, વિકાર રહિત અને શાંત સ્થિતિવાળા હોવ એ ચિત્તનું લક્ષણ થયું. આમ ચિત્તનું લક્ષણ બતાવ્યું. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. કઈ હોય વિચાર નહીં. કરો ભલે આગળ. બધા શાંત થઈ ગયા છે. નીચેના શ્લોકથી આરંભી ઉપર પ્રમાણે અહંકારની ઉત્પત્તિ કહીને હવે લક્ષણો કહે છે. એટલે મહત્તત્વની ઉત્પત્તિને એના લક્ષણો કીધા. હવે આ શ્લોકથી અહંકારની ઉત્પત્તિ અને આગળ એના લક્ષણો કહે છે. શ્લોક મહત્તત્વાદિ કુર્વાણામ ભગવદીય વિદ્ય સંભવાત ક્રિયાશક્તિ અહંકાર ત્રિવિધ સમપદ્યત. ભગવાનના વીર્યની જેમાં સ્થિતિ હતી તેવા કાર્ય કરવા તત્પર થતા મહત્તત્વમાંથી 3 પ્રકારનો ક્રિયાશક્તિરૂપ અહંકાર ઉત્પન્ન થયો. વિકુર્વાણાત એટલે કાર્ય કરવા તત્પર થતા. કારણ કે કાલથી ગુણોનો ખરભરાટ થાય ત્યારે કાર્ય કરવા તત્પર થતા કાર્ય ઉત્પન્ન કરે છે. માત્ર વિકાર કાર્ય કરવાની તત્પરતાથી જ કાર્ય થતું નથી, પરંતુ સર્વને ઉત્પન્ન કરનારી ભગવાનની શક્તિ પણ અંદર રહેલી હોવાની જરૂર રહે છે. એટલે અહીંયા કહે છે કે મહત્તત્વાદી વિકુર્વાણાથી કહે છે કે મહત કાર્ય કરવા તત્પર થયું છે, તો તેનામાં કાલના એટલે કે જે પ્રભુનું સામર્થ્ય છે. કાલ કેવું છે તો કાલમાં પ્રભુનું સામર્થ્ય છે, તો કે તેનાથી સત્વ, રજ અને તમ જે ગુણો છે તેમાં ખરભરાટ થવાથી તે કાર્ય કરવા તત્પર થતા અહંકારને ઉત્પન્ન કરે છે. અને આ જે કાલથી વિકાર આવેલો છે તેનાથી તે મહત્તત્વને ઉત્પન્ન નથી કરતું, પણ સર્વને ઉત્પન્ન કરનારી ભગવાનની જે શક્તિ, ભગવાનનું વીર્ય છે તે જ અંદર રહેલું હોવાથી આ કાર્ય થાય છે. ભગવાન આગળ કહે છે તે અર્થ ભગવાનના વીર્યની જેમાં સ્થિતિ હતી તેવા વિશેષણોથી કહેલો છે. તે અર્થની ફૂટનોટ છે 1 નંબરની, કે પહેલા મહત્તત્વની ઉત્પત્તિ કહી ત્યારે પણ ભગવાનના વીર્યથી ઉત્પત્તિ થયાનું જણાવેલ, છતાં અહીં તે ફરીથી કહેવાનું પ્રયોજન કહેલ છે. તેથી ભગવાનનું વીર્ય તેમાં હોવાથી જ સચ્ચિદાનંદ રૂપ સર્વ કાર્ય તેમાંથી ઉત્પન્ન થાય છે એવો અર્થ છે. એટલે અહીંયા શું કહે છે કે ભગવદ વીર્ય સંભવાત જે કહ્યું છે મૂળમાં તેનાથી કહે છે કે આપણે આગળ 5મા અધ્યાયમાં જોઈ ગયા કે કાલની ક્રિયાથી ગુણવારી થયેલી પ્રકૃતિમાં પોતાના અંશ પુરુષે વીર્યનું આધાન કર્યું અને ત્યાં પછી એ રીતે મહત્તત્વની ઉત્પત્તિ બતાવી. તો અહીં મહત્તત્વની ઉત્પત્તિ તો ભગવાનના વીર્યથી થઈ તેવું તો પહેલા પણ બતાવ્યું,
તો હવે ફરીથી મહત્તત્વની ઉત્પત્તિ કહેવાનો શું હેતુ છે? તો એના માટે કહે છે કે ભગવાનના 3 ગુણધર્મો છે, સત, ચિત અને આનંદ, સચ્ચિદાનંદ રૂપ અર્થ, એટલે કે એ સર્વ કાર્ય તેમાંથી ઉત્પન્ન થાય છે તે હવે અહીંયા જણાઈ રહ્યા છે. ભગવાનના વીર્યની સ્થિતિ હતી જેમાં તેવા મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થયો, કારણ કે જલનું મથન કરવામાં આવતા તેમાં ન હોય તો ઘી ઉત્પન્ન થતું નથી, પરંતુ દૂધ અથવા દહીંમાં તે રહેલ હોવાથી તેમાંથી ઉત્પન્ન થાય છે. એટલે જે મહત્તમાં ભગવાનના વીર્યની સ્થિતિ હતી તો તેમાંથી અહંકાર ઉત્પન્ન થયો. તો ઉદાહરણ આપીને સમજાવે છે કે જલનું ગમે તેટલું મથન કરશો તો ઘી નહીં નીકળે, પણ દૂધ દહીંનું મથન કરતા તે પ્રાપ્ત થશે, કારણ કે જે તેમાં રહેલું છે એટલે કે છુપાયેલું છે તે જ તેમાંથી ઉત્પન્ન થશે. આથી બૌદ્ધોનો મત ખોટો ઠરાવેલો છે, એટલે એના માટે 2 નંબરની ફૂટનોટ છે, ખોટો ઠરાવેલો છે. કે છે કે ભગવાનનું વીર્ય તેમાં હોવાનું કહ્યું, તેનું બીજું પ્રયોજન આ વાક્યથી જણાવ્યું છે. બૌદ્ધો વેદને ન માનનારા છે. તેઓના મત પ્રમાણે વિનાશરૂપ અભાવ ન હોવાપણામાંથી જ સર્વ ઉત્પન્ન થાય છે તે ખોટું છે, કારણ કે અભાવ સર્વત્ર સહેલાઈથી પ્રાપ્ત થાય તેવો હોવાથી હર કોઈ પદાર્થમાંથી સર્વની ઉત્પત્તિ થાય. પરંતુ તંતુઓમાંથી જ વસ્ત્ર થાય છે, માટીમાંથી જ ઘડો થાય છે, લીંબોરીમાંથી જ લીમડો થાય છે, એમ અમુક પદાર્થમાંથી અમુક પદાર્થની જ ઉત્પત્તિ થાય છે. તેથી ભગવાનનું વીર્ય હોવાપણું કારણ તરીકે કહ્યું. તેથી અમુક પદાર્થમાંથી અમુકની જ ઉત્પત્તિ થવાનું જણાવી બૌદ્ધ મતનું ખંડન કરેલું છે. એટલે અહીંયા ભગવાનનું જે વીર્ય છે, અને આ બૌદ્ધનો મત કયો છે? અસત કારણવાદ. તો અહીંયા જે ભગવાનનું વીર્ય છે તે બધા પદાર્થમાં રહેલું છે, એટલે તેના લીધે જ બધા પદાર્થોની ઉત્પત્તિ થઈ રહી છે. તો તેવું કહેવાનું બીજું પ્રયોજન અહીંયા બતાવે છે. તો તેમાં બૌદ્ધ મતને ખોટો ઠરાવે છે. બૌદ્ધ લોકો વેદને નથી માનતા અને તેઓનો મત અભાવમાંથી જ બધું ઉત્પન્ન થાય છે એવું તે માને છે, અને એ અભાવ સર્વત્ર જગ્યાએ રહેલો છે. અને જો એમ માની લો તો બધા પદાર્થમાંથી બધાની ઉત્પત્તિ થાય. હવે એની આ કરે કે તો પરંતુ તેવું તો નથી. આપણે તો જોઈ રહ્યા છે કે તંતુમાંથી વસ્ત્રની ઉત્પત્તિ થાય છે, માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થાય છે, લીંબોડીમાંથી લીમડો થાય. તો દરેક વસ્તુના કારણમાંથી જ કાર્ય ઉત્પન્ન થઈ રહ્યું છે, એટલે અમુક પદાર્થમાંથી જ તેની ઉત્પત્તિ થાય છે. એમ ભગવાનનું એટલે અમુક પદાર્થમાંથી તેની ઉત્પત્તિ થાય છે, તો એમ ભગવાનનું વીર્ય તેમાં રહેલું જ છે. તેથી મહત્તત્વમાંથી જ અહંકાર ઉત્પન્ન થયો. આમ કહીને અહીંયા બૌદ્ધ મતનું ખંડન કરે છે. તમારો અવાજ ધીમો થતો જાય છે, જરા સરખું રાખીને બોલો. હા જે છે. આગળ કહે છે તેમ ન હોય તો સર્વ હર કોઈ પદાર્થમાંથી સર્વ ઉત્પન્ન થાય. એટલે કે તેમ ન હોય તો એટલે કે અહીંયા જે અભાવમાંથી સર્વ કાર્યની ઉત્પત્તિ થાય તેવું જે બૌદ્ધ મત કહે છે, તો કે તે પ્રમાણે તો બધા જ પદાર્થમાંથી બધાની ઉત્પત્તિ થાય એમ. એટલે નિયંત્રણ કરનાર સ્વભાવ હોય તો સ્વભાવ પણ તેવી શક્તિવાળો હોવાનું પ્રમાણ કહેવું જોઈએ, કારણ કે જડ પદાર્થો બધાને વશ રાખી શકાય છે, માત્ર ઈશ્વર જ વશ ન રાખી શકાય તેવા છે. વળી શાસ્ત્રથી સ્વભાવ ફેરવવાનું પણ ઘટે નહીં. વસ્ત્ર વગેરેમાં તંતુઓ વગેરે સાધનો અને ચિંતામણી વગેરેની કાર્ય થવાના કારણ તરીકે કલ્પના કરવામાં આવે છે, તે નિયમ વિરુદ્ધ ગણાય. આમાં ફૂટનોટ 3, 4, 5 ને 6 આવે છે. તો પહેલા ફૂટનોટ 3 હોવાનું પ્રમાણ કહેવું જોઈએ. એટલે અહીંયા તો કે છે સ્વભાવવાદનું આદિ ખંડન નહીં થાય. લો ચુંબક સમીપ લોરડું ખેંચાય છે તો તેમાં લો ચુંબકનો સ્વભાવ જ કારણ છે. સ્વભાવને લીધે ખેંચાતું ન હોય તો બધાય પદાર્થો ખેંચાય. તેથી સ્વભાવ અહીં કારણરૂપ જણાય છે. તેમ બધા પદાર્થમાં સ્વભાવને કારણ માનવો જોઈએ. તેથી સ્વભાવને લીધે હર કોઈ પદાર્થમાંથી બધા ઉત્પન્ન થતા નથી. તેથી ભગવાનનું વીર્ય હોવાનું કહેવાનું કોઈ પ્રયોજન નથી એવી શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે અહીંયા કહે છે કે
ફૂટનોટ 2 માં જે બૌદ્ધ મતનું ખંડન કર્યું તેની સામે આ બીજો મત સ્વભાવવાદ પણ છે. તો પૂર્વ પક્ષી એમ કહે છે કે તમે અમારા સ્વભાવવાદનું ખંડન નહીં કરી શકો. એના માટે પૂર્વ પક્ષીએ લોહચુંબકનું ઉદાહરણ આપ્યું કે જો સ્વભાવને લીધે લોખંડ ખેંચાતું હોય તો બધા જ પદાર્થો ખેંચાય, પણ એવું તો અહીંયા જોવામાં નથી આવતું. તો સ્વભાવને લીધે બધા પદાર્થો પણ ઉત્પન્ન નથી થતા. એમ કહ્યું છે ને કે અભાવને કારણે બધા પદાર્થો ઉત્પન્ન થાય છે. તો તેવી રીતે સ્વભાવને કારણે પણ બધા પદાર્થો ઉત્પન્ન થતા નથી. તો તેઓ કહે છે કે ભગવાનના વીર્યનું કહેવાનું કોઈ પ્રયોજન જ નથી. એટલે એ રીતે અહીંયા તેઓ તેનો શું એવું કહી રહ્યા છે. તો એનો અર્થ શું? તો કે જો તમે સ્વભાવવાદનું ખંડન કરો છો તો સ્વભાવ સિવાય બીજું પણ કોઈ કારણ તો બતાવો કે આ કાર્યની ઉત્પત્તિ તેનાથી થાય છે. હવે આગળ અહીંયા કહે છે કે પીપરો, શેરડીની કાતરી વગેરેનો સ્વભાવ એવો છે કે કોઈ સમયે તેમને ફળ ન બેસે, છતાં પણ દેશ, રાજા વગેરેનો વિનાશ થતા અને ખેડૂત ગણો દરિદ્ર થતા કોઈ વાર ફૂલ બેસતા જોવામાં આવે છે. તેનું કારણ જીવનું અદ્રષ્ટ અથવા કાલ અથવા બીજું ગણીએ તો પણ સ્વભાવ કારણ હોવાના મતનું ખંડન જે થાય છે. તેથી અમુક પદાર્થમાંથી અમુક જ પદાર્થ ઉત્પન્ન થાય છે, તેનો સ્વભાવ સિવાય બીજું કારણ કહેવું જોઈએ. એટલે અહીંયા કહે છે કે પીપરો કે શેરડીની કાતરીનો સ્વભાવ હવે બતાવ્યો કે કોઈ સમયે તેમાં ફળ ન પણ બેસે, કેમ કે તે દેશના રાજાનો વિનાશ થતા એ ન બેસે, પણ છતાં પણ એમ કે તે દેશના રાજાનો વિનાશ થતા કે ખેડૂત દરિદ્ર થતા કોઈક વાર ક્યારેક ફળ બેસતું જોવામાં આવે છે. તો આમ સ્વભાવ ન હોય તો સ્વભાવ એટલે કે સ્વભાવ વિપરીત ન હોય પણ તો પણ સ્વભાવથી વિપરીત આ વસ્તુ થઈ રહી છે તેવું ના બની શકે. પણ તો બને તો છે. તો કે તો કેમ બને છે? તો કે તો તે અદ્રષ્ટ વસાત કે પ્રારબ્ધ કે પ્રભુની ઈચ્છાથી આવું થઈ શકે છે. એટલે આમ બધું સ્વભાવથી નથી થતું, સ્વભાવ સિવાય બીજું પણ કારણ હોય છે તે કહેવું જોઈએ એમ કહે છે. પછી 4 નંબરની ફૂટનોટ છે કે નિયંત્રણ કરનાર સ્વભાવ હોય તો તે તો સ્વભાવ પણ તેવો શક્તિવાળો હોવાનું નહીં કહી દે, કારણ કે જળ પદાર્થો બધાને વશ રાખી શકાય છે, માત્ર ઈશ્વર જ વશ ન રાખી શકાય તેવા છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે જળ પદાર્થો બધા વશ રાખી શકાય તેવા હોય છે, તેથી સ્વભાવ પણ જળ હોવાથી તેને વશ રાખવાની જરૂર રહેશે. જળ પદાર્થમાં રહેનારા ચેતન પદાર્થો પણ વશ રાખી શકાય તેવા હોય છે. તો પછી જળ પદાર્થો તેવા હોય તેમાં કેવું જ શું? એટલે કે માત્ર ઈશ્વર જ વશ રાખી શકાય તેવા નથી, તેથી સ્વભાવ કારણ હોવાનો મત પણ ટકતો નથી. એટલે અહીંયા સ્વભાવ કેવો છે? તો કે જળ છે, અને જળ પદાર્થો બધા એમ કે વશ કરી શકાય તેવા છે. અને જો જળ પદાર્થોમાં રહેલા ચેતન પદાર્થો છે એને વશ રાખી શકાતા હોય તો પછી કે જો ચેતનને વશ કરી શકે તો પછી જળ પદાર્થને તો વશ રાખી શકે ને. તેમાં એની સામે દલીલ કરે છે કે માત્ર ઈશ્વર જ એવા છે કે તેને વશ ના રાખી શકાય. આમ કહીને જણાવે છે કે સ્વભાવ અને ઈશ્વર બંને એક નથી. સ્વભાવ અને ઈશ્વરનું વીર્ય એટલે કે ભગવાનની શક્તિ અલગ છે. એટલે કે તમે સ્વભાવથી કાર્ય થઈ ગયું એમ કહો તો તે વાત ખોટી છે. સ્વભાવ તો કારણ નથી જ બની શકતો એમ. હવે અહીંયા જે કીધું ને કે જળ પદાર્થોમાં રહેલા ચેતન પદાર્થોને વશ, એટલે આપણે એવું સમજી શકીએ કે દેહ જળ છે અને તેમાં રહેલું જે ચેતન છે તે તો ઈશ્વરનું છે, તો તેને વશ રાખી શકાય છે. તે ભગવાનની જે વીર્ય શક્તિ જેવી છે કે તેને વશ રાખી શકાય છે. આગળ 6 અને 5 નંબરની ફૂટનોટ છે કે શાસ્ત્રથી સ્વભાવ ફેરવવાનું પણ ઘટે નહીં. એમાં કે છે કે જળ પદાર્થો બધા ફૂટનોટમાં જળ પદાર્થો બધા વશ રાખી શકાય તેવા હોવાનું માનવા જેવું નથી, કારણ કે પૃથ્વી તેના ઉપર લોઢાથી લીટા કરી શકાય તેવી છે, છતાં હીરો પૃથ્વી હોવા છતાં તેના ઉપર લોઢાથી લીટા કરી શકાતા નથી એવી શંકા થાય. તેથી આથી બીજો સ્વભાવવાદનો દોષ કહે છે. વાંજણી સ્ત્રી અથવા ફલરહિત વૃક્ષને પુત્ર તથા ફલ પહેલા સ્વભાવથી હોતા નથી. તેમના સંબંધમાં પુત્ર ઉત્પન્ન કરાવનાર યજ્ઞ અથવા વૃક્ષની શાંતિરૂપ વૈદિક કર્મ કરવામાં આવે તો પછી પુત્ર અને ફળ થાય છે. આવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. એ પ્રમાણે શાસ્ત્રથી સ્વભાવ ફરી જાય છે. તેવું જો સ્વભાવ જ કારણ હોય તો ઘટે નહીં. એટલે અહીંયા કહે છે કે
શાસ્ત્રથી પણ ફેરવવાનું, સ્વભાવ ફેરવવાનું ઘટે નહીં. એટલે અહીં બીજી શંકા ઉઠાવે છે કે જળ પદાર્થો બધા કેવા છે તો વશ રાખી શકાય એવા છે. હવે તમે કહી રહ્યા છો કે તે માનવાની જરૂર નથી, પૃથ્વી પર લોડાથી લીટા કરી શકાય છે, હીરો પણ પૃથ્વી છે, તો તેમ છતાં તેના પર લોડાથી લીટા, એટલે હીરો પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થયેલો પૃથ્વી જ છે, તો તેના પર કેમ એનો લીટા નથી કરી શકાતા? આવી કોઈ શંકા કરે તો તેના જવાબમાં સ્વભાવવાદનો બીજો દોષ કહે છે કે વાંજણી સ્ત્રી, એટલે કે ઉદાહરણથી કહે છે કે વાંજણી સ્ત્રી જો પુત્રેષ્ટિ યજ્ઞ કરે અને જો એને પુત્ર થાય અથવા જે વૃક્ષ ફળ નથી આપી રહ્યો તેના માટે કોઈક વૈદિક કાર્ય કરે અને વૃક્ષ ફળ આપે, આમ જો સ્વભાવ કારણ હોય તો તે સ્થિર હોય, એટલે કે છે કે તો ફરી ના શકે ને. આમ સ્વભાવ કારણ હોવાનું પણ યોગ્ય નથી, એટલે કારણ કે સ્વભાવ તો બદલી શકાતો નથી. આગળ સુબોધની જીમાં વસ્ત્ર વગેરેમાં તંતુઓ વગેરે સાધનો અને ચિંતામણી વગેરેને કાર્ય થવામાં કારણ તરીકે કલ્પના મુકરર થયેલી ભગવાનની સર્વથવારૂપ શક્તિ એકલી જ ભગવાનના નિયમ પ્રમાણે જે પદાર્થમાં રહે છે તેમાંથી જ કાર્ય ઉત્પન્ન થાય છે એ યોગ્ય છે. એમાં ફૂટનોટ 7 છે, 6 નંબરની ફૂટનોટ, સોરી 6 નંબરની ફૂટનોટ રહી ગઈ કે ચિંતામણી વગેરે કાર્ય, હા એમાં જ આવે છે, કાર્ય તરીકેની કલ્પના કરવામાં આવે છે. 6 નંબરની ફૂટનોટ છે, તે નિયમ વિરુદ્ધ ગણાય. 6 નંબરની ફૂટનોટમાં છે આથી પ્રસિદ્ધ સ્પષ્ટ દ્રષ્ટાંત કહેલું છે. તો ઉદાહરણ આપીને જે કીધું ને તે કે એની અંદર જે સામર્થ્ય છે તેમાં તો તેથી તે બધું બની રહ્યું છે એમ. હવે અહીંયા આગળ કહે છે, આગળ જે વાંચ્યું તે પટતંતુ અને ચિંતામણીનું ઉદાહરણ એ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે, એના માટે આ વાત કહી છે. હવે આજે આ કીધું તેથી સમૂહમાં અથવા દરેક પદાર્થમાં મુકરર થયેલી, એટલે આ વચન શ્રી મહાપ્રભુજીએ કેમ લીધું કે તેથી સમૂહમાં અથવા દરેક પદાર્થમાં મુકરર થયેલી ભગવાનની સર્વથવારૂપ શક્તિ એકલી જ ભગવાનના નિયમ પ્રમાણે જે પદાર્થમાં રહે છે તેમાંથી જ કાર્ય ઉત્પન્ન થાય છે. જેમ કે માટીમાંથી ઘોડો જ ઉત્પન્ન થાય, તો આ ભગવાનની સર્વથવારૂપ શક્તિ છે. ભગવાનના નિયમ પ્રમાણે જે પદાર્થમાં રહેશે તેમાંથી તે થશે, તે કાર્ય ઉત્પન્ન થશે. એટલે માટીમાં ભગવાનની સર્વથવારૂપ શક્તિ છે તો તેમાંથી ઘોડો ઉત્પન્ન થશે. તો આવું કેમ કેવું પડ્યું? તો કહે છે કે કેટલાક નૈયાયિકો પ્રાગભાવ માને છે, તે મતને ખંડન કરવા માટે આ વચન કહી રહ્યા છે. તેથી કહે છે કે આ વાત યોગ્ય છે. આવી રીતે નૈયાયિકોને પણ ખોટા કર્યા. એટલે એમાં 7 નંબરની ફૂટનોટમાં બતાવે છે પ્રાગભાવમાં કે આ રીતે જે સ્વભાવવાદ પણ ખોટો, ભલે ખોટો હોય. એટલે હવે એ લોકો કહે છે કે સ્વભાવવાદ ભલે ખોટો હોય છતાં જુદા જુદા પદાર્થોમાં કાર્યનો પ્રાગભાવ રહેલો હોવાથી તે પ્રાગભાવ જ સ્વભાવનું અને અમુક પદાર્થમાંથી અમુક જ કાર્ય થાય એનું નિયંત્રણ કરનારો છે. તેથી અર્ધ વૈજ્ઞાનિક નૈયાયિકનો મતનો જ આદર કરવો એવી શંકા થાય તો તે યોગ્ય નથી. કારણની અવસ્થાથી પ્રાગભાવ જુદો છે એમ કહી શકાય તેવું નથી. કાર્ય થવાનું છે એવા જ્ઞાનથી જ પ્રાગભાવનો અનુભવ થાય છે, તેથી તે કારણની અવસ્થાથી જુદો નથી જ. નિબંધમાં આ વિસ્તારથી કહેલું છે. વાસ્તવિક રીતે તો ભગવાન જ કારણ છે, તેથી સર્વ સ્થળે તેમની શક્તિથી જ કાર્ય ઉત્પન્ન થાય છે. એ ધ્યાનમાં રાખીને આ વાક્ય કહેલું છે. એટલે અહીંયા પ્રાગભાવ એટલે પહેલા તો શું કે પ્રાગભાવ એટલે કાર્ય ઉત્પન્ન થતા પહેલાનો અભાવ. હવે ઘોડો બન્યો નથી તો તે પૂર્વે તે વસ્તુનો અભાવ થોડો છે, એટલે કે માટીના રૂપમાં તો તે રહેલો જ છે. તો એટલે કે ઘોડાનો અભાવ છે પણ માટીના અંદર તો તે રહેલો છે. તો એનું તેને સમજી કેવી રીતે શકાય કે કાર્ય અવસ્થામાં તે તિરોભાવ છે પણ કારણ અવસ્થામાં તો છે ને. તો જ્યારે માટીને ભેગી કરીને ઘોડો બનાવવામાં આવશે તો કાર્યનો અવિભાવ થશે. એટલે આપણામાં તો આવિર્ભાવ અને તિરોભાવની વાત છે અને ઉત્પત્તિ નાશ નથી. એટલે અહીંયા પ્રાગભાવનો પણ એટલે સ્વભાવવાદ જેમને કીધો તેને પણ અહીંયા ખોટો ઠેરવ્યો છે. આગળ સુબોધિની જીમાં કહે છે કે ભગવાન જ તેવી રીતે પ્રગટ થતા હોવાથી બૌદ્ધ મતની ગંધ પણ નથી. આમાં શ્રુતિ પણ ઘટે છે. એટલે અને બીજા મતમાં શ્રુતિનો વિરોધ હોય છે. તેથી ભગવાનના વીર્યની જેમાં સ્થિતિ હતી તેવા એ યોગ્ય જ કહેલું છે. એટલે અહીંયા કહે છે કે ભગવાન જ તેવી રીતે પ્રગટ થતા હોવાથી બૌદ્ધ મતની ગંધ નથી.
પણ બૌદ્ધ મતની પણ નથી. આમાં શ્રુતિ પણ ઘટિત થઈ રહી છે, એટલે કે વેદ પણ એવું જ કહે છે કે આ રીતે ભગવાન જ સર્વથવારૂપ પ્રગટ થતા હોય છે. આ એક શ્રુતિનો મત બૌદ્ધ મતની સામે તેને ના પાડી રહ્યો છે, એટલે નકારી રહ્યો છે. અને બીજા મતમાં પણ તેનો વિરોધ કરે છે કે જેમ બૌદ્ધ મતની ગણના નથી તેમ નૈયાયિકો કે જે બીજા અવૈદિક જેટલા પણ મત છે તો તેને પણ શ્રુતિ એનો વિરોધ જ કરી રહી છે કે તમારો મત મને સ્વીકાર્ય નથી. તો કહે છે કે ભગવાન જ સર્વરૂપે પ્રગટ થતા હોવાથી કાર્ય તેમાંથી જ ઉત્પન્ન થશે, એટલે ભગવાનના વીર્યની તેમાં સ્થિતિ છે તે કહ્યું તે યોગ્ય છે, કેમ કે શ્રુતિ વેદ મતના પ્રમાણ છે. એટલે અને બીજું આ જે કીધું ને તો આપણે એવું પણ જે સમજી શકાય કે જે શ્રુતિમાં કહેલું છે કે કોહમ બહુ શ્યામ, પછીથી તો એ બધું જે કહેલું છે ને તો એ પણ એટલે કે તેનાથી પણ એવું તો સમજી શકાય ને કે ભગવાન જ બધું બનેલો છે અને ભગવાનની વીર્ય શક્તિ જ આ બધા કાર્યમાં કારણ રૂપે કામ કરી રહી છે. પછી આગળ કહે છે જે જ્ઞાન જેમાં મુખ્ય છે તેવા મહત્તત્વમાંથી ક્રિયાશક્તિરૂપ અહંકાર ઉત્પન્ન થયો અને તે 3 પ્રકારનો છે. ઉત્પત્તિથી તેઓ 3 પ્રકારનો જ ઉત્પન્ન થયેલો, કારણ કે ક્રિયા જુદા કરનારી હોય તેને કારણ બનેલ 3 ગુણોને કાર્યમાં જુદા જુદા જ ઉત્પન્ન કર્યા. ફૂટનોટ 8. ક્રિયા એટલે ઉત્પન્ન કરનારી ક્રિયા. એટલે હવે અહીંયા કહે છે કે મહત્તત્વમાં જ્ઞાન જે મુખ્ય છે તેવા મહત્તત્વમાંથી ક્રિયાશક્તિ રૂપ જે અહંકાર ઉત્પન્ન થયો છે તે 3 પ્રકારનો છે, સાત્વિક, રાજસ અને તામસ. આમ ઉત્પત્તિથી જ તે 3 પ્રકારનો થયો છે અને ક્રિયા જુદા કરનારી હોય એટલે કે ઉત્પન્ન કરનારી ક્રિયા જુદી હોય એટલે કે સત્વમાંથી મન, રાજસમાંથી ઇન્દ્રિયો અને તામસમાંથી પંચમહાભૂતોની જે પ્રક્રિયા બતાવી છે તે બધું જુદું જુદું બતાવનારી હોય તેને કારણ બનેલ 3 ગુણો કાર્યને ઉત્પન્ન કરે છે. અહીંયા શ્લોક સંબંધ પેલું હું ભૂલી ગઈ હતી, મને હવે યાદ આવ્યું. કોમ બહુ શ્યામ યતો વાયમાની ભૂતાની પછીથી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે બધું કહીએ છીએ તો એ પણ એ જે શ્રુતિ છે તેનાથી એ જ સિદ્ધ થાય છે કે બ્રહ્મ જ બધું બન્યો છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. પ્રણામ છે. હવે એવું સમજાય ને કે 17મા શ્લોકથી જ્યાંથી કાલનું લક્ષણ આવ્યું ત્યાંથી હવે શેશ્વર સાંખ્યનું જ નિરૂપણ થઈ રહ્યું છે, કારણ કે હવે તો શ્લોકમાં પણ ભગવાન આત્મમાયા એવી રીતે આવી રહ્યું છે, તો એવું સમજાય છે. હા શેશ્વર તો છે જ એનો શેશ્વર સાંખ્ય તો છે જ, એનો ક્યાં પ્રશ્ન છે. પણ મૂળ વસ્તુ એ છે કે આ બંને તત્વો આદિ છે કે અનાદિ છે એ વિષયમાં મુખ્ય વિચાર ભેદ છે. પણ જે છે ત્યાં તો પ્રકૃતિ અને પુરુષ ત્યાં સુધીનું જ છે ને. નિરીશ્વર સાંખ્ય અથવા શેશ્વર સાંખ્ય એનાથી આગળનું અત્યારે જે મહત્તત્વ ને બધું આવી રહ્યું છે તો એ તો એની ઉપરનો એ સ્ટેપ છે ને, તો ત્યાં સુધી તો સાંખ્ય જતું જ નથી ને. આપણે અત્યારે ઉપર જઈ રહ્યા છીએ કે પહેલા તત્વો આવ્યા, હવે પછી મહત્તત્વ આવ્યું અને પછી હવે એનાથી ઉપર જઈશું, કાલ આવ્યું. તો હવે એ ઉપરના લેવલ ઉપર એટલે આ પુરુષ અને પ્રકૃતિથી ઉપર જેમ જેમ એમ તો પછી એક ભગવાન જ આવશે ને. તો પછી નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્ય તો અહીં સુધી જ એમનો ડિફરન્સ છે ને કે એક ઉપર નથી જતું ને એક ઉપર સુધી જાય છે, એટલું જ ડિફરન્સ રહ્યો ને. ભલે ફલમાં ભલે રહ્યો ડિફરન્સ પણ સમજવામાં. અત્યારે અહીંયા જે પૂર્વ પક્ષ તરીકે જેટલી વાતો આવી એ બધી નિરીશ્વર સાંખ્યના મતની વાતો છે, સ્વભાવવાદ છે કે તે બધું. હું એ વાત નથી કહી રહ્યો, મારું એમ કહેવાનું છે કે આ પ્રકરણનો જે આરંભ થયો ત્યાં આચાર્ય ચરણે જે વાત સ્પષ્ટ કરી કે અહીંયા કપિલ દેવજી આવું કહી રહ્યા છે
ત્યાં જે સ્પષ્ટતા કરી કે સાંખ્યના એકદેશી મત પ્રમાણે પ્રકૃતિ આત્માથી જુદી અને પુરુષની જેમ નિત્ય છે, અને ભગવદીય સાંખ્ય પ્રમાણે એ ભગવાનની શક્તિ છે. હવે અહીંયા શું કરવામાં આવી રહ્યું છે? કપિલદેવજી જેનું નિરૂપણ કરી રહ્યા છે તે તો એના સંબંધમાં મહાપ્રભુજી એ વાત સ્પષ્ટતા કરી કે સાંખ્ય શાસ્ત્ર ભગવાનનું જ્ઞાન કરાવતું નથી, કારણ કે ભગવાન એની પ્રવૃત્તિ કરાવનારા છે અને એને વશ રાખનારા છે. એટલે સાંખ્ય શાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષરની નીચે સુધી જ છે. આ મહાપ્રભુજીએ સ્પષ્ટતા કરી. એટલે કપિલદેવજીએ માતાના પ્રશ્નનો ઉત્તર આરંભમાં સીધો પુરુષથી વિષય શરૂ કર્યો. પુરુષ અને બીજા ક્રમમાં પ્રકૃતિની વાત કરી. તો ભાઈ પુરુષ અને પ્રકૃતિની વાત કરી, પણ એ આવ્યા ક્યાંથી એનું કેમ અહીંયા કંઈ સ્પષ્ટીકરણ કર્યું નહીં? તો એનું કારણ એ છે કે માતાનો અધિકાર જેટલો હતો અને માતાની જે જિજ્ઞાસા હતી તે અનુસાર ઉત્તર આપવો છે. એટલે બ્રહ્મથી આરંભ ન કરીને સીધું પ્રકૃતિ અને પુરુષથી વાતને શરૂ કરી છે. એટલે હવે આ વિષય છે, યદી કોઈ રાહિત વ્યક્તિ વાંચે તો એ તો ચડી બેસે ને કે તમારું બ્રહ્મ ક્યાં છે. તો એને અહીંયા સમજાવી રહ્યા છે કે સાંખ્ય શાસ્ત્ર છે એની આટલી જ સીમા છે, એટલે તત્વોની ગણના કરવી એ જ સાંખ્ય શાસ્ત્રની સીમા છે. એટલે સાંખ્ય શાસ્ત્ર છે ભગવાનનું જ્ઞાન કરાવતું નથી. હવે પ્રવૃત્તિ તો ભગવાને જ કરાવી છે. આ કપિલ અવતાર ધારણ કરીને ભગવાને જ એમની પ્રવૃત્તિ કરાવી છે, પણ ભગવાન સુધી પહોંચાડનારું નથી. એ વાત અહીંયા કહેવા માંગે છે. એટલે શાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષરની નીચે સુધી છે. પણ સમજવાનું શું છે કે પુરુષોત્તમ, અક્ષર, કાલ, પ્રકૃતિ, પુરુષ એવા 5 પ્રકારે ભગવાન અનાદિ છે એવો મત છે. આ મતના આધારે જ્યાં સાંખ્ય સિદ્ધાંતની પ્રવૃત્તિ થયેલી છે પરંતુ પ્રાકૃત પ્રમાણે થઈ નથી, ત્યાં પુરુષ જ પ્રકૃતિને વશ રાખનારી અવસ્થાનો ત્યાગ કરી પ્રકૃતિના અધીન હોવાની અવસ્થા પ્રાપ્ત કરી જીવ થાય છે. હવે અત્યારે જે આ નિરૂપણ કર્યું પુરુષનું, કે જેમાં ત્રીજા અને ચોથા શ્લોક 5 છઠ્ઠા કે એના અધીન થયો. જે 5મા શ્લોકમાં પ્રકૃતિને જોઈને તરત જ મોહ પામો. હા, તો ગુણૈર વિચિત્રામ સૃજતિમ સ્વરૂપાહ પ્રકૃતિમ પ્રજાહ વિલોક્ય મુમુહે સદ્ય એ મોહ પામ્યો સહ જ્ઞાન ગુહયા. તો એ જે વાત જે છે અહીંયા એ આ સાંખ્યને અનુસારીને છે એમ સમજવું જોઈએ, કે જેની અંદર આ 5 તત્વોને અનાદિ માનવામાં આવી રહ્યા છે. હવે જે આખી પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા ભગવદીય સાંખ્ય મતાનુસાર જ છે, પરંતુ એ સાંખ્ય મતાનુસારમાં અને પ્રાકૃત સાંખ્ય પ્રમાણે થઈ નથી. આજે આચાર્ય ચરણની પંક્તિ છે જેના ઉપર પુરુષોત્તમજીએ ટિપ્પણી કરી છે, એને ખાસ લક્ષ્યમાં લેવું જોઈએ. પ્રાકૃત સાંખ્ય પ્રમાણે થઈ નથી, પરંતુ જ્યાં આ 5 અનાદિ છે તે રીતે પ્રવૃત્તિ થયેલી છે તે પ્રક્રિયાથી આ નિરૂપણ સમગ્ર ચાલશે. એટલે પુરુષોત્તમજી એ વાત
સ્પષ્ટ કરી કે કાલ, પ્રકૃતિ અને પુરુષ સાંખ્ય મત પ્રમાણે આવતા અનાદિ છે અને પુરુષોત્તમ અને અક્ષરને ગીતામાં અનાદિ કહેલા છે. એ વાતને પણ અહીંયા સ્વીકારવામાં આવી છે, જે હવે આગળ બધું આવી રહ્યું છે પ્રકરણમાં. અને દૈવી શબ્દથી આમાં જે કહ્યું ને, સયેષ પ્રકૃતિમ સૂક્ષ્મામ દૈવીમ ગુણમયીમ વિભુમ, ચોથા શ્લોકમાં, એ પ્રકૃતિ પણ ભગવાનની શક્તિ છે એવું અહીંયા સ્વીકારેલું છે. તેથી આ મત બીજા સાંખ્યથી જુદો છે. બીજા સાંખ્યથી એટલે જે નિરીશ્વર સાંખ્ય છે કે પ્રાકૃત સાંખ્ય છે એનાથી જુદો છે. તેથી પ્રાકૃત સાંખ્ય પ્રમાણે આ સિદ્ધાંતની પ્રવૃત્તિ થઈ નથી એમ અહીંયા જણાવી રહ્યા છે. પણ શરૂઆત આ રીતે શા માટે ન કરી? જેવી રીતે કે અપેક્ષા છે, સિદ્ધાંતનું આગળ નિરૂપણ એ રીતે કરવું છે તો ઉપક્રમ એવી રીતે કરવો જોઈએ ને, એ શા માટે નથી કર્યો? તો એનું કારણ અહીંયા દેવહૂતિજીનો અધિકાર અને એમની જિજ્ઞાસા, એ મુખ્ય કારણ છે. હવે બરાબર પૂછવાયું, સરસ થયું. પ્રણામ છે. ધન્યવાદ. પ્રણામ દેજે. પૂછું? આ જે શ્લોકમાં કહ્યું ને કે સુબોધિની ચોથી લાઈન કે ભગવાનના વીર્યથી જેમાં સ્થિતિ હતી તેવા વિશ્લેષણથી કહેલો છે. એટલે આમ તો મૂળ મહત્તત્વ એ વિકાર રહી છે. હવે વિકાર રહી છે એટલે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થવા માટે એમાં કંઈક તો વસ્તુ ચેન્જ થવું જોઈએ. વિકાર થાય તો જ એમાંથી કંઈ ઉત્પન્ન થાય. પણ એમાં આ એવી રીતે સમજી શકાય કે ખાલી આ મહત્તત્વ પ્રભુના વીર્યને ધારણ કરે છે એટલે એમાંથી ઉત્પન્ન થતું કહેવામાં આવે છે. બાકી અધરવાઇઝ તો બધું ઉત્પન્ન પ્રભુના વીર્યથી જ થઈ રહ્યું છે, એવું સમજી શકાય છે. અહીંયા શરૂઆતમાં આ વાત કહી ને કે માત્ર વિકારથી જ કાર્ય થતું નથી, પરંતુ સર્વને ઉત્પન્ન કરનારી ભગવાનની શક્તિ હોવી જરૂરી છે. તો આ જે વાત કહેવામાં આવી રહી છે એ શા માટે? કેમ કે જે નિરીશ્વર સાંખ્ય છે એ આમાં ભગવત વીર્યને સ્વીકાર કરતો નથી. એ તો સહજ જ કહે છે કે ભાઈ આકસ્મિક પુરુષ છે એ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે તો પ્રકૃતિમાં ક્ષોભ થાય છે અને પછી મહત્તત્વ અને અહંકાર ને બધું આપોઆપ જ એક પ્રોસેસમાં પેદા થઈ જતું હોય છે. એમાં ભગવત વીર્ય સંભવાત આવું કહેવાની આવશ્યકતા ન હતી. અહીંયા તો એ કહી રહ્યા છે કે એના વિના આવું સંભવ નથી એના બધા કારણો પછી આગળ કહ્યા છે. અને બીજું એ પૂછ્યું હતું કે આ અહીંયા જે કીધું ને વચ્ચેના પાઠમાં આવે છે કે બધી શાસ્ત્રથી સ્વભાવ ફેરવવાનો પણ ન ઘટે નહીં. એટલે ઘટે ને એના ઉદાહરણથી તો એવું થાય છે કે શાસ્ત્રથી સ્વભાવ પણ બદલી શકે. એટલે કે સ્વભાવને તમે એનું ઓલું ન ગણી શકો મુખ્ય કારણ એવું કહી રહ્યા છે ને. કારણ કે બેને એવું કહ્યું કે સ્વભાવ બદલાઈ ન શકે, પણ આમાંથી તો ફૂટનોટ પરથી તો એવું લાગ્યું કે શાસ્ત્રથી સ્વભાવ પણ બદલી શકાય. કારણ કે જો આવો વૈદિક કર્મ કરવામાં આવે ને યજ્ઞ કરવામાં આવે તો જેને જે સ્વભાવ નથી તે પણ વૃક્ષ ફળ આપી શકે છે. એટલે ઘટે નહીં નો મતલબ તો અહીંયા થઈ ગયું છે એવું જ કહેવા માંગે છે ને. આ તો સામેવાળો જયારે એમ કહી રહ્યો છે કે બધું સ્વભાવથી ચાલે છે તો એના સામે એમ કહી રહ્યા છે કે જો સ્વભાવથી ચાલતું હોય તો સ્વભાવનું પરિવર્તન શક્ય ન બનવું જોઈએ. શાસ્ત્રથી એવું સંભવ થઈ શકે છે. હા, એટલે ઘટે નહીં એવું લખ્યું છે ને, એટલે નથી થતું એવું નહીં પણ થઈ શકે છે એવું જ કહી રહ્યા છે ને. તાત્પર્ય એનો એ છે, બાકી લખ્યું તો બરોબર જ. તાત્પર્ય એવું છે ને. હા જી સમજાયું. કારણ કે મેને એવું કહ્યું કે સ્વભાવ પણ ન બદલી શકાય આ સેન્ટેન્સ થી. એટલે મને એમ થયું કે ઉદાહરણથી તો મને આવું લાગ્યું ને એટલે જરાક સ્પષ્ટતાની ઈચ્છા થઈ. દંડવત પ્રણામ છે. સ્વભાવ ફરી જાય છે એવું જે કહ્યું કે યજ્ઞ વગેરે કરવાથી થઈ જાય છે પુત્ર વગેરે ફળ થાય,
તો એ પણ ભગવદ વીર્યથી આ કામ કરે છે, એ રીતે એને સમજવું પડશે. શાસ્ત્રથી પરિચય એ વાત એના માટે નથી કહેવામાં આવી. અગર કોઈ એમ કે સ્વભાવથી થઈ શકે છે તો ભગવત વીર્યને અલગ તત્વ માનવાની અહીંયા કોઈ આવશ્યકતા નથી. તો અહીંયા એમ કહેવાયું છે કે સ્વભાવમાં પણ સ્વભાવથી બધું થતું હોય તો જેનો સ્વભાવ જેવો છે એનું પરિવર્તન શક્ય ન બનવું જોઈએ, પણ એવું થઈ શકે છે એટલે સ્વભાવથી બધું થતું નથી. સ્વભાવને નેગેટ કરવા જોઈએ શાસ્ત્ર આપી શકે. સારું, આજે થોડુંક કાર્ય